લોકશાહીમાં અમલદારશાહીની ભૂમિકા. રોલ ઓફ સિવિલ સર્વિસીસ ઇન ડેમોક્રેસી. ઠીક. ઇંગ્લિશમાં બી લખું છું, જેનાથી તમને જે લોકો ઇંગ્લિશ મીડિયમના છે ભૃગુ ભટ્ટ જેવા એમને થોડો ઘણો આઈડિયા આવે કે શું છે. હા હા, એટલે જ ક્વોલિફાય થઈ ગયું એટલે આમાં કોઈ જરૂર નથી, એટલી બધી થઈ જશે, આવી જશે. ચલો, લોકશાહી ડેમોક્રેસી. ડેમોક્રેસીમાં સિવિલ સર્વિસીસની ભૂમિકા શું હોય છે? આવું માનીને ચાલજો કમ્પલસરી કે આમાંથી ક્વેશ્ચન એક તો હશે જ. ઠીક, આ ફિક્સ ક્વેશ્ચન છે. હું તમને લાસ્ટ યર જીપીએસસીના ક્વેશ્ચન્સ બી બતાવીશ કે કયા કયા ક્વેશ્ચન્સ હતા. સીધા ક્વેશ્ચન હતા. જીપીએસસીમાં એકદમ ઇઝી ક્વેશ્ચન પૂછાયા હતા. 5 ક્વેશ્ચન હતા અને અમુક 1-2 એથિક્સ જોડે કનેક્ટેડ હતા, પરંતુ એકદમ બેઠા ક્વેશ્ચન હતા. એ તમે લાસ્ટ યરની કોઈ નોટ્સ બી મારી વાંચશો ને તો બી તમને આઈડિયા જશે કે હા, સીધા સીધા થઈ જાય છે. ચલો, લોકશાહીમાં અમલદારશાહીની ભૂમિકા. સેકન્ડ, જો ગઈ વખત કરતાં અમુક ટોપિક વધારવામાં આવ્યા છે. ઠીક, એ માનીને ચાલવું પડશે કયા કયા ટોપિક વધાર્યા છે. એટલે માઇન્ડમાં રાખજો કે જે સિલેબસમાં એકદમ ઇન્ક્લુડ કર્યા છે. જો સેકન્ડ છે વિકાસની પ્રક્રિયામાં જોડાયેલી સંસ્થાઓ. અત્યારે તો ખબર છે ને, બધું સિલેબસ ઇંગ્લિશમાં જ આપ્યું છે. ઠીક, એનું ગુજરાતી આ જ આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ લોકોએ સ્પેશિયલી મેન્શન કર્યું છે સિવિલ સોસાયટી. જનરલી આને આપણે કહીએ CSO. ઠીક, સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન, CSO. આ મેન્શન કરીને લખ્યું છે. પહેલું ટોપિક આ લખ્યું છે. સેકન્ડ, આ લોકોએ લખ્યું છે NGO. 2024 યુપીએસસીમાં ક્વેશ્ચન પૂછાયું, ચેરિટેબલ ટ્રસ્ટ શું હોય છે? અત્યારે ભારતમાં ચેરિટેબલ ટ્રસ્ટના કામો શું શું છે? NGOને ચેરિટેબલ ટ્રસ્ટ કહેવાય, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જીપીએસસીમાં છેલ્લા 5 વર્ષમાં 3 થી 4 ક્વેશ્ચન. યુપીએસસી આમાંથી ક્વેશ્ચન દર વર્ષે અલ્ટરનેટિવ પૂછી જ લે છે. ઠીક, એટલે NGO વાળું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ તમને કહું છું જેમાંથી ક્વેશ્ચન બેઠા આવશે, બહારથી કશું વાંચવાની જરૂર નહીં પડે. ને જો ક્વેશ્ચન જે રીતે પૂછાય, અંદર જે મટીરિયલ છે, જે લખવાનું છે, એ તો ફિક્સ છે કે આ વસ્તુ ઇનબિલ્ટ હોવી જોઈએ. ઠીક, NGO આનું ફૂલ ફોર્મ લખો કે આવડે છે? આવડે? શું બોલ્યા ચંદુભાઈ? નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. સ્વયં સહાયક જૂથ, SHG, સેલ્ફ હેલ્પ ગ્રુપ. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે ચોથું ટોપિક આ લોકોએ એડ કર્યું છે, ક્લિયરલી મેન્શન કર્યું છે. જે ટોપિક ક્લિયરલી મેન્શન કર્યા ને કમ્પલસરી કરવાના. વગેરે લખીને ગમે તે પૂછી શકે, પરંતુ અગર તમે 20 ક્વેશ્ચન માનીને ચાલો છો ટોટલ GS2માં, તો 18 ક્વેશ્ચન એવા હશે જે ક્લિયર સિલેબસમાં મેન્શન છે. તો આમાં પ્રેશર ગ્રુપ્સ, દબાણ જૂથ, ઠીક, મીડિયા લઈ લો, કોઈ પણ યુનિયન ટ્રેડ લઈ લો, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન લઈ લો, બધા પ્રેશર ગ્રુપ્સમાં આવશે. ઠીક, જો બેઝિક જે છે ફોર્મેટ તો સેમ રહેશે. ગવર્મેન્ટના જે ઇનિશિયેટિવ છે પ્રેશર ગ્રુપ્સને લઈને, જે દબાણ ઉત્પન્ન કરવાવાળા જૂથ છે, તો ગવર્મેન્ટ આમના પર કઈ રીતે પોતે દબાણ ઉત્પન્ન કરે છે ખબર? મીડિયા પર રોક લગાઈ છે. તમારે છેલ્લું
પ્રાઇવસી એન્ડ સિક્યોરિટી. પાંચમું ટોપિક આની અંદર આવશે. પ્રાઇવસી એન્ડ સિક્યોરિટી. ગુપ્તતા અને સુરક્ષા. જો ડેટા પ્રોટેક્શન બિલ 2023, ડેટા પ્રોટેક્શન બિલ 2019 બે આવેલા છે. તો ડેટા પ્રોટેક્શન બિલ આમાં આવે, પ્રાઇવસીમાં તમારી. ઠીક, તો આ બધા બિલ આમાં ડિસ્કસ થશે. આ ટોપિક બી એડ છે, પ્રાઇવસી એન્ડ સિક્યોરિટી. જો આ અલગ અલગ ટોપિક છે. સિવિલ સોસાયટી એ આખો અલગ ટોપિક છે. સિવિલ સોસાયટીનું પાર્ટ આ બધા છે, પરંતુ આમાં બી અલગ ક્વેશ્ચન આવી શકે છે. એના આન્સર અલગ રીતે લખવાના છે. એનજીઓ, એસએચજી, પ્રેશર ગ્રુપ્સ. ઠીક, તો સેકન્ડ ટોપિક ડન. આઈ થિંક આ ટોપિકના નામ તમે ક્લાસમાં બધાએ સાંભળેલા જ હશે. ફર્સ્ટ ટોપિક તમારું જે હતું કે શું હતું પહેલાં પબેડમાં ટોપિક ફર્સ્ટ જાહેર વહીવટનો ઉદ્ભવ, પ્રકૃતિ, એ બધું હટાવી દીધું. એટલે મેં કહેતો નહોતો કે હિસ્ટ્રી કામની જ નથી કશું, તો બી આ લોકો મૂકે. ખરે ક્લાસમાં તમે ક્યારે સાંભળ્યું? મેં છેલ્લે જ કહ્યું કે આ કામનું જ નથી કશું. તો આ લોકોએ જે નવા ચેરમેન એમને હટાવી દીધું કે શું કામનું છે. ચલો, બે ટોપિક આઈ ગેસ બધાને આઈડિયા આવી ગયો છે. ચલો, જો ફિક્સ કમ્પલસરી માઇન્ડમાં રાખજો કે જે વસ્તુ લખવાની છે એ આમાંથી જ લખવાની છે. આપણે પ્રિલિમ જેવું સ્પેસિફિક નથી કે ભાઈ વન લાઇનર પૂછી લીધા. મેન્સમાં આખું જ તમારે સપોઝ અગર એનજીઓમાં ક્વેશ્ચન છે 5 ક્વેશ્ચન, તો 80% તો બધામાં સેમ આવશે, 20% ડિફર કરશે. એટલે તમે માઇન્ડમાં લઈને ચાલજો, જે તમે અત્યારે લખો છો ને બધું ત્યાં બી એ જ લખવાનું છે. ખાલી જસ્ટ ઇન્ટ્રોડક્શન અને અમુક વસ્તુઓ લખવાની, હેડિંગ અલગ થશે. હે, ચાલો, બે ટોપિક થઈ ગયા. ત્રીજું ટોપિક ભૃગુભાઈ, ગુડ ગવર્નન્સ બી છે. એના સિવાય ગુડ ગવર્નન્સ લખું છું, એમાં તો સીધું આવી ગયું કે ભારતમાં તમે ઈ ગવર્નન્સ કઈ રીતે લાગુ કરી શકો છો. ઈ ગવર્નન્સ લાગુ કરવાના ઉપાયો જણાવો, સીધું પૂછી લીધું. સ્ટેજીસ જણાવી દેવાના હતા, શું હતું શું નહીં. ઠીક, એના સિવાય અગર ગુડ ગવર્નન્સ સિવાય પૂછું તો હા, કઈ કઈ બોડી છે? સંસ્થાઓ. બધી સંસ્થાઓ અહીંયા આવશે, પોલિટીમાં નહીં આવે. કેમ? સંસ્થાઓમાં ડાયરેક્ટ ક્વેશ્ચન આવે છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, રિફોર્મ્સ કયા કયા સજેસ્ટ, આ તો ત્યાં જ આવશે, આ કમ્પલસરી ચલાવવું હોય છે. પરંતુ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા 2023 યુપીએસસીમાં ક્વેશ્ચન આવ્યો કે શું ભારતમાં કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાનું કોઈ રોલ છે મહત્વનું? અત્યારે એમાં કઈ કઈ સમસ્યાઓ આવી રહી છે? સીબીઆઈ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, આની સાથે જ આવે સીવીસી, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. ઠીક, બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, લોકપાલ એન્ડ લોકાયુક્ત. જો આ બધામાં તમારે પોતે કશું કરવાનું નથી, A to Z મારા ઉપર ડિપેન્ડ રહેવાનું. હું તમને આમાં બધામાં નોટ્સ આપીશ. પ્રિલિમના બી નોટ્સ ત્યાં લખેલા હશે ને નીચે સમસ્યાઓ. હા, પહેલાં એવું ઈચ્છા ના રાખતા કે બુક્સમાં જેટલું એકદમ ડિટેલમાં લખેલું હશે એ બધું જ એમાં હશે. હું ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન, કી પોઈન્ટ્સ, એ તમારું કવર થઈ જશે બધું જ. ને લોકપાલ, લોકાયુક્ત. એના સિવાય બસ સંસ્થાઓમાં નેશનલ હ્યુમન રાઇટ કમિશન, ટ્રિબ્યુનલ્સ. આ તમે જે પોલિટીમાં ભણ્યા આખો અલગ છે ચંદુભાઈ. પોલિટીમાં કે કેટલા સભ્યો હોય ને બધું ભણાવે.
આમાં ભણાવે કે શું સમસ્યાઓ છે. એટલે નેશનલ કમિશન, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, નેશનલ કમિશન ફોર માઇનોરિટી, નેશનલ કમિશન ફોર વુમન, બધાની સમસ્યાઓ સમાન છે. ઠીક, તો આ બધા એકમાં જ આવશે. બધાની સમસ્યાઓ એક જ છે, બધામાં સેમ સમસ્યા, કોઈ અલગ નથી. એના સિવાય જેના પર ક્વેશ્ચન વારંવાર આવશે, કેગ. પોલિટીમાં આર્ટિકલ યાદ રાખ્યો. આમાં કેગમાં કઈ સમસ્યાઓ છે, સમાધાન શું છે, આ તમારે બહુ બ્રોડર વેમાં ભણવું પડશે. ને આમાં તો એવું છે નહીં 4 ઓપ્શનમાંથી એક પસંદ કરીને લખી લો, થઈ ગયું. લખવું પડશે ને, 2 પેજ તો મિનિમમ ભરવા પડશે. ને આમાંથી તમને ખબર નથી કયા ક્વેશ્ચનમાં 20 માર્ક્સનું ક્વેશ્ચન છે. એટલે આ સંસ્થાઓમાં જેટલી મેં બોર્ડ પર લખી છે એ બધી સંસ્થાઓમાં તો ડિટેલિંગ બધી આવશે. દેન એટલું માઇન્ડમાં લઈને ચાલજો કે બધી સંસ્થાઓ આપણે કરશું. ભલે તમારું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા થઈ ગયું હશે, પરંતુ અહીંયા ફરીથી થશે, કેમ કે તમારે GS2માં જ ક્વેશ્ચન પૂછવાનું છે. પોલિટી અને ગવર્નન્સ સેમ જ હોય, પરંતુ આ અહીંયા જ ફરીથી ભણવું પડશે. લોકપાલ, લોકાયુક્તા, CBI, CVC, એટલે આટલી સંસ્થાઓ મેઇન છે જેમાંથી ક્વેશ્ચન આવ્યા છે. છેલ્લા 3 વર્ષમાં ક્વેશ્ચન આવ્યા હોય તો 1, 2, અહીંયા આમાંથી ક્વેશ્ચન આવ્યું છે અને આમાંથી ક્વેશ્ચન આવ્યું છે. ગવર્નન્સની વાત કરો, 4 ટોપિકમાંથી ક્વેશ્ચન, કેમ કે ન્યૂઝમાં રહે છે. આના હું તમને નોટ્સ પ્રોવાઈડ કરી દઈશ. તો 3rd સંસ્થાઓ, 4th ભૃગુભટ્ટ. બોલ, એક જ આપણને ખબર છે ગુજરાતીમાં. સુશાસન, ગુડ ગવર્નન્સ. ગુડ ગવર્નન્સ એન્ડ ઈ ગવર્નન્સ. ભારતમાં ગુડ ગવર્નન્સ લાગુ કરવા માટે આપણા જોડે કયા કયા હથિયારો છે, અને ઈ ગવર્નન્સમાં લાસ્ટ યર GPSC ડાયરેક્ટ પૂછી લીધું કે ભારતમાં તમે ઈ ગવર્નન્સ કઈ રીતે લાગુ કરી શકો છો. બસ એટલું જ ક્વેશ્ચન્સ હતો. લાગુ કરવા માટે કયા કયા ઉપાયો છે. GPSC લાસ્ટ યર ક્વેશ્ચન, સીધું ક્વેશ્ચન પૂછ્યું હતું, કશું ઉપર નીચે કશું નહીં, બધા મોડલ લખવાના હતા ખાલી. સુશાસન લાવવા માટે આપણા જોડે કયા કયા ઉપાયો છે, અને સુશાસન છે ભારતમાં, ગુડ ગવર્નન્સ. કાલે જ વોરનું અનાઉન્સમેન્ટ થવાનું છે, મોક ડ્રિલ થવાનું છે, ખબર છે ને? તો ગુડ ગવર્નન્સ નહીં, આજે થઈ ગઈ, તમને પ્રિપેર કરી દીધા કે આજે. તો ગુડ ગવર્નન્સ કઈ રીતે આવી શકે ભારતમાં? RTI, CC, નાગરિક અધિકાર પત્ર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. GPSC તો છોડો, એ તો એટલી બધી આમાં એક્ટિવ નથી. UPSC વારાઘડી ક્વેશ્ચન પૂછી લે છે. RTI ટોપિક બહુ મોટું છે, પરંતુ માઇન્ડમાં રાખજો, ક્વેશ્ચન્સ છેલ્લા 3 વર્ષથી નહીં આવી રહ્યા. પછી ચંદુભાઈ, સોશિયલ ઓડિટ. સામાજિક અન્વેષણ. બે 2023માં GPSC સોશિયલ ઓડિટ પર ક્વેશ્ચન પૂછ્યું છે. એના સિવાય ચોથું, પબ્લિક સર્વિસ એક્ટ 2013. આ બી ઇમ્પોર્ટન્ટ એક્ટ છે. મતલબ એવું કહેવાય છે કે તમે અગર ગવર્નન્સનું પેપર આપવા જાઓ એટલે આ વાંચીને જજો, કંઈ ને કંઈ મદદરૂપ તો થઈ જશે. અમુક આના મુદ્દાઓ ડાયરેક્ટ ક્વેશ્ચન નહીં પૂછાય, પરંતુ અમુક આના મુદ્દાઓ તમે કોઈને કોઈમાં લખી શકશો.
એટલે આ બી ઇમ્પોર્ટન્ટ છે. તો ગુડ ગવર્નન્સ સુશાસન, એકતાની વ્યાખ્યાઓ બધી ડિટેલિંગ. ચોથું ટોપિક આ છે ગુડ ગવર્નન્સ વાળું. ચલો, ગુડ ગવર્નન્સ સિવાય પાંચમું ટોપિક દુલારી. ગવર્મેન્ટની યોજનાઓ, પરંતુ યોજના વર્ડ કાઢી નાખ્યું છે આ લોકોએ. ઠીક, એટલે આ લોકોએ એડ શું કર્યું છે કે ભારતમાં જરૂરિયાત સામાજિક જે કહેવાય ને સામાજિક રીતે નીચા વર્ગના લોકો છે એના માટે જરૂરિયાત છે ગરીબી ભારતમાં કઈ રીતે દૂર થશે, પોવર્ટી. ખબર છે નવા ટોપિક છે, ગરીબી એડ કરી દીધું કે ભારતમાં જો ગરીબી એક આવે ઇકોનોમીમાં, એક આવે ગવર્નન્સમાં. ઇકોનોમીમાં જે પોઈન્ટ ઓફ વ્યૂ હોય એમાં શું હોય છે કે ભાઈ ગરીબીના માપદંડો શું હોય છે, કે કઈ કઈ રીતે ગરીબી માપવામાં આવે છે, બિલો પોવર્ટી લાઇન શું હોય છે, અબવ પોવર્ટી લાઇન શું હોય છે, આ ડિટેલ ઇકોનોમીમાં આપવામાં આવશે. પરંતુ આમાં કે ભારતમાં ગરીબી કઈ રીતે દૂર થઈ શકે છે, અગર ભારતમાં ગરીબી વધશે એના કારણો શું છે, કેમ વધી રહી છે, એના સોલ્યુશન શું છે. ઠીક, તો આના પર ઘણી બધી ચર્ચાઓ થશે. પોવર્ટી, પોવર્ટીની સાથે સાથે એક વર્ડ આવે એજ્યુકેશન. શિક્ષણ. લાસ્ટ યર આના પર જો કન્ટિન્યુઅસ આવે છે 2023માં આના પર ક્વેશ્ચન હતો યુપીએસસી, 2024માં ક્વેશ્ચન હતો યુપીએસસીનો. એજ્યુકેશન ફેવરેટ ટોપિક છે, જ્યાં ગવર્નન્સ આવશે ત્યાં એજ્યુકેશન આવશે. એટલે એજ્યુકેશનમાં તમને ડિટેલિંગ બધી ખબર હોવી જોઈએ. એજ્યુકેશનની સાથે આવે છે હેલ્થ. ખરે ભારતમાં સૌથી મોટો પ્રોગ્રામ ચાલે છે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત. હેલ્થ સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આમાંથી ક્વેશ્ચન્સ આવવાનું જ છે, કમ્પલસરી સમજો, કેમ કે હવે યુપીએસસી પેટર્ન છે. યુપીએસસી પેટર્નના હિસાબથી આ ટોપિકોમાંથી ક્વેશ્ચન આવવાનું જ છે. તમારું આરોગ્ય સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. શિક્ષણ, ગરીબી, અને આ બધાની સાથે ચોથો ટોપિક હંગર. છે ને અત્યારે જ ધ્રુમેલે પોતાની હંગર મીઠાઈ ભૂખ મારું. આ જોડે જ આવશે, પરંતુ મેં લાસ્ટમાં લખ્યું છે. આની સાથે પાંચમું ટોપિક રૂરલ ડેવલપમેન્ટ, ગ્રામીણ વિકાસ. ગ્રામીણ ભારતનો વિકાસ જરૂરી છે. જો 6 ટોપિક હું તમને ડિટેલમાં નહીં કરાવું, પરંતુ તમને કહી દઈશ કે આમાં તમે રીડ ક્યાંથી કરશો, એના નોટ્સ આપી દઈશ. અર્બન પ્લાનિંગ, અર્બન પ્લાનિંગ. ઠીક, તો ગ્રામીણ વિકાસ જોડે જોડાયેલી બધી સંસ્થાઓ વિશે ડિસ્કશન થશે, કઈ કઈ સંસ્થાઓ છે, શું છે. અર્બન પ્લાનિંગ, અર્બન પ્લાનિંગમાં કેવું છે કે બહુ બ્રોડર ટોપિક છે, આમાંથી ક્વેશ્ચન એટલે આવતા નથી, પરંતુ તમારે સેલ્ફ રીડમાં લેવું પડશે. ઠીક, સેલ્ફ રીડમાં આ ટોપિક લેવું પડશે. એટલે જો જે વસ્તુ હું કરાવી શકું છું અને જે વસ્તુ ક્લાસમાં થશે એ તમને પ્રોપર કહું છું કે આ વસ્તુ કરાવીશ, ને આ વસ્તુ ડિટેલમાં કરાવતા જ ખાસા બધા લેક્ચર જતા રહેશે. એટલે માઇન્ડમાં અમુક વસ્તુ રાખજો કે આ બધા ટોપિક તમને ડિટેલમાં થશે.
આ નવા એડ થયેલા ટોપિક છે. આના પહેલાંના સિલેબસમાં જોશો તો આ બધા ટોપિક એક્સક્લુઝિવલી મેન્શન નહોતા થયા કે ભાઈ એજ્યુકેશન કે એવું બધું હોવું જોઈએ. ખાલી એક જ વર્ડ યુઝ હતું, સરકારની યોજનાઓ. હવે આ લોકોએ સ્પેસિફિકલી યુઝ કર્યા છે વર્ડ કે ભાઈ હેલ્થ, એજ્યુકેશન, ગરીબી, તો આ બધા હોવા જોઈએ કમ્પલસરી. તો આ જે ટોપિક છે એ પતાવતા જ ખાસા બધા લેક્ચર જોશે. કેમ કે એજ્યુકેશન એક લેક્ચરમાં ના કે ભાઈ ચાલો આટલું એજ્યુકેશન છે લખી લો, પતી ગયું નહીં. આમાં મારે સરકારની ઘણી બધી યોજનાઓ ડિસ્કસ કરવી પડે, શિક્ષણ સાથે સંકળાયેલી ઘણી બધી યોજનાઓ. સર્વ શિક્ષા અભિયાન સૌથી મોટી યોજના. સર્વ શિક્ષા અભિયાનની સાથે 2 યોજનાઓને મિક્સ કરીને સર્વ શિક્ષા અભિયાન બનાવવામાં આવી. પ્રિલિમમાં ક્વેશ્ચન હતો. ટોટલ 3 હતી પરંતુ 2 મેજર યોજનાઓ હતી. આ જ પ્રિલિમમાં ક્વેશ્ચન હતું નતું જ. સર્વ શિક્ષા અભિયાન કઈ 2 યોજનાઓને એટલે જ કહું પ્રિલિમમાં તમે લોકો ખાલી જસ્ટ હવે આમાં તો લખવું જ પડશે સર્વ શિક્ષા અભિયાન. ઠીક, તો એટલે જ પ્રિલિમ ઓરિએન્ટેશન બધું ભૂલી જવાનું. હવે આમાં એવું નહીં થાય, આમાં બધું યાદ રાખવું પડશે. અગર આમાં તમે આ વસ્તુ મેન્શન નહીં કરી તો પછી કશું નહીં થાય. પછી એજ્યુકેશનમાં નિપુણ આવે છે. નિપુણ વિશે ખબર છે? સાંભળ્યું છે. રાઇટ ટુ એજ્યુકેશન ખબર છે? એટલું જ ખબર, આટલા બાળકોને આટલા એજ સુધી આપે છે. પછી શું પ્રોબ્લેમ છે એમાં, સક્સેસ છે કે ફેલિયર છે, એ બધું ડિસ્કશન કરવું પડશે ને કમ્પલસરી. તો ઘણું બધું આમાં જશે. અત્યારની સમસ્યાઓ શું છે ચંદુભાઈ, શું લાગે? શિક્ષણની સમસ્યાઓ. સારું શિક્ષણ મળ્યું છે ખરાબ? એ સરકારની વાત કરે. ગવર્મેન્ટમાં દિલ્હી જવું પડે. તારું ગામ દિલ્હી છે. સ્ટાફની કમી એટલે સ્ટાફ છે જ નથી. એક ટીચર આખા ક્લાસને બધા સબ્જેક્ટો ભણાવે. ચલો આમાં પોવર્ટી, એજ્યુકેશન, હેલ્થ, હંગર, રૂરલ ડેવલપમેન્ટ, અર્બન પ્લાનિંગ. આ ટોપિકો બધા હું તમને ડિટેલમાં ભણાવીશ. કેમ કે આમાંથી 2 ક્વેશ્ચન તો મિનિમમ બનશે. 2 ક્વેશ્ચન. ને આમાં આપણને આઈડિયા નહીં હોય વધારે. દુલારી છે આઈડિયા કે નહીં? ગરીબી કોને કહેવાય એટલું જ ખબર હશે કે ગરીબ કોણમાં આવે. ટોપિક નંબર 6. ચલો 5 ટોપિક જે ખબર હતી. 6થું ટોપિક કયું છે? બોલો, જોઈને બોલો. એ થઈ ગયું. ચલો 6થું ટોપિક છે ચલો 6 ટોપિક જોઈને બી ખબર નહીં પડી રહી. હા તો કયું બાકી? પોવર્ટી લખ્યું છે. હા એ એકમાં જ લઈ લીધું. પછી નહીં, 6 ટોપિક તો એ છે. બોલ બોલ. એ આવી ગયું ને, અર્બન પ્લાનિંગ ને બધામાં આવી ગયું. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એટલે શું? એજ્યુકેશન, હેલ્થ ને બધું આવી ગયું. આવી ગયું ને, જો અંદર લખ્યું હશે. ચલો 6થું ટોપિક જે આપણે જોવાના છે ને જે આમાં એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ તમારે કરવાનું છે. સરકારી યોજનાઓ. ઠીક, સરકારની યોજનાઓ. હવે આ તો ગવર્નન્સનો એક પાર્ટ છે ને આ કરવી જ પડશે. કૃષિ, આ બધી યોજનાઓ બધી નહીં કરવાની કેમ કે
હર મહિને કેટલી યોજનાઓ બહાર પાડે સરકાર. ફ્લેક્સ સ્કીમ કે જેમાં સરકારનું ફેસ રહેલું છે. એટલે તમે ક્યારે જિંદગીમાં સ્વચ્છ ભારત અભિયાન સાંભળ્યું જ છે? ડિટેલિંગ ખબર છે બધાને? સ્વચ્છ ભારત અભિયાનની? હા, સ્વચ્છ ભારત અભિયાન જ પૂછો અત્યારે. કઈ કઈ? જો સરકારની યોજનાઓ ડાયરેક્ટ પૂછે છે, એટલે કરંટ અફેર રિલેટેડ યોજનાઓ બધી આવશે. ને જે મોટી મોટી યોજનાઓ છે, મોટી યોજનાઓમાં અત્યારે કરંટ રન થતી યોજનાઓ, આયુષ્માન ભારત પહેલામાં જશે, એ છોડી દો. હેલ્થ એજ્યુકેશન રિલેટેડ છોડી દો. કોઈ નોર્મલ યોજના, સ્વચ્છ ભારત અભિયાન કીધું મેં, પછી બેટી બચાવો બેટી પઢાઓ. ભલે આપણે ક્રિટિસાઇઝ કરતા હોઈએ, પરંતુ ભણાવવાનું તો છે જ કમ્પલસરી. પછી આમાં આવશે એમજી નરેગા. ઠીક, બધાથી મોટો ફેલિયર છે એ મેં નહીં કહેતો, ક્વેશ્ચન પૂછાય તો, કે ભારતમાં એમજી નરેગા પોતાના જે બી ધ્યેય હતા એ પૂર્ણ કરવામાં સૌથી વધારે અસફળ રહી છે. આને ક્રિટિકલી એનાલિસિસ કરો તો એ ક્વેશ્ચન્સ બી આમાં આવશે. જૂની જૂની યોજનાઓ જે અત્યારે બહુ ફેમસ છે, જે ઘણા બધા લોકોને ખબર હશે, એ યોજનાઓ વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. દેન ડાયરેક્ટ ટોપિક નથી, પરંતુ આ ડેમોક્રેસીને સ્ટ્રેન્થન કરવામાં સૌથી વધારે મદદરૂપ ઉપાયો છે. ચલો, 6 ટોપિક અને 6 ટોપિકમાંથી તમારા મિનિમમ 5 ક્વેશ્ચન પૂછાશે. હવે મેક્સિમમ તો આગળ બી જઈ શકે છે. જો લોકપાલ લોકોએ કર્યું છે એ એમાં કરપ્શનવાળો ટોપિક આવશે જ. ભ્રષ્ટાચાર આપણે એથિક્સમાં બી જોશું ને આમાં બી જોશું, એટલે બંનેમાં રિલેટેડ ટોપિક છે ભ્રષ્ટાચાર. સ્પેસિફિકલી મેન્શન એથિક્સમાં છે ભ્રષ્ટાચાર, કે સિવિલ સર્વિસીસ પોતાની અમુક વસ્તુઓ ગુમાવી દે, જેવું કે એમનામાં ઈમાનદારી ના હોય, અકાઉન્ટેબિલિટી ના હોય, કે પછી ઓનેસ્ટી ના હોય, ત્યારે ભ્રષ્ટાચાર જન્મ લે. તો ભ્રષ્ટાચાર વિશે ડિટેલિંગમાં આપણે એથિક્સમાં જોવાનું છે. ને તો આ 6 ટોપિક ક્વેશ્ચન આન્સર ફોર્મેટમાં બધા નહીં થાય, કેમ કે ઘણા બધી વસ્તુઓમાં તમને આઈડિયા જ નથી, તો શું લખશો તમે? કેમ કે મારે જ લખાવવું પડશે. એજ્યુકેશનમાં તમને શું આઈડિયા છે? એટલે ઘણા બધા ટોપિક મારે પોતે કરવા પડશે. હા, અમુક ટોપિક એવા છે કે જે તમે ઓલરેડી ક્યાં ને ક્યાં ભણ્યા હશે. અગર સપોઝ તમે પબેટ ભણ્યું છે, તો પબેટમાં તમે પહેલું ટોપિક રોલ ઓફ સિવિલ સર્વિસીસ એ ભણ્યું હશે. ઠીક, એટલે અમુક ટોપિકો આપણે ડાયરેક્ટ ક્વેશ્ચન આન્સર ફોર્મેટમાં કરશું, અમુક ટોપિકો આપણે ડિટેલિંગ કરશું. અત્યારે આપણે શું કહે છે? હા, મને કહે કે બીજું કંઈ બોલવાનું. ચલો, હેડિંગ આપો. પહેલું ટોપિક ધર્મિષ્ઠા બોલ. નહીં, હેડિંગ આપો એજ્યુકેશન. કૃષિ, તને શું લાગે ભારતમાં એજ્યુકેશન કયા લેવલથી શરૂ થાય છે? અને એ લેવલ પર ચંદુભાઈ આપણે કેજી કેટલા વર્ષ કરી? તમે કેજીમાં ગયા કે કિન્ડર ગાર્ડનમાં ગયા? બંને એક જ વસ્તુ. કેટલા વર્ષમાં ગયા? 3 વર્ષે બેઠા, 4 વર્ષે કે 5 વર્ષે, છેલ્લા વર્ષે ગયા? અરે એટલા બી કઈ ઉંમર નહીં થઈ કે તમે કેજી કેટલા વર્ષ કરી ખબર ના હોય. આમાંથી કેવા એટલા છે ખટીને છોડીને કે જેણે કેજી કરી છે? 3 વર્ષ પ્રોપર કેજી. 3 વર્ષની હોય. હા, એટલે 3 વર્ષની હોય. કિરણ, આપણે કેજીમાં ગયા છે? ચલો, કેજી ધ્રુમિલની કેજી હજુ પૂરી થઈ. 1 વર્ષ જે બાકી રહી ગયું એ કે ચહાલમાં વસૂલી થઈ. ચલો, હેડિંગ આપો એજ્યુકેશન. 6.
જો આમાં એક વસ્તુ યાદ રાખજો કે જેટલા અમુક ટેકનિકલ ટર્મ છે એ તમારે આમાં ઇંગ્લિશમાં જ લખવા પડશે, કેમ કે એ એક બેઝિક ટર્મ આવે છે. ઠીક, એટલે અમુક ટર્મ ઇંગ્લિશમાં તમારે કમ્પલસરી લખવા પડશે. હા, એનું ગુજરાતી કહી શકું, પરંતુ એ કોઈ કામનું નથી. તમે આ વર્ડ ઇંગ્લિશમાં જે છે એ ગૂગલ પર કરશો તો જ તમને સંસ્થાના નામો આવશે. ઠીક, ચલો. બેઝિક 18 વર્ષ સુધીનું એજ્યુકેશન અને 18+ પછીનું એજ્યુકેશન, બે ભાગમાં આપણે એજ્યુકેશનને ડિવાઈડ કરીએ છીએ. ઠીક, એજ્યુકેશનમાં 3 ડિપાર્ટમેન્ટ હોય છે. આ જૂનું કહું છું તમને. હવે આ એકવાર ભણાવ્યું એના પછી ચેન્જ કરીશ કે હવે નવું શું આવ્યું છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી છે એના હિસાબથી કયું છે. પહેલાં બેઝિક આપણે ભણીએ. ફર્સ્ટ આપણે જોઈએ રિક્વાયરમેન્ટ શું છે એજ્યુકેશનની, કયા કયા લેવલમાં આપવામાં આવે છે. જો આપણું સૌપ્રથમ ફર્સ્ટ સ્ટેજ જીવનનું, જિંદગીનું ચંદુભાઈ 0 થી 6 વર્ષમાં શરૂ થઈ જાય છે. નહીં, પેદા થાય ત્યારથી દુલારે નહીં એકડેકો કરાવતા. ફર્સ્ટ સ્ટેજ બે ભાગમાં 0 થી 3 વર્ષ અને 3 થી 6 વર્ષમાં ડિવાઈડ થાય છે. આ નોટ્સ તમારે બનાવવાના છે અત્યારે એજ્યુકેશનના. બધા જોડે ચોપડા છે ને? નોટ્સ પેપરમાં નહીં. જો તારા જોડે કશું મિસિંગ થયું ને તો પછી તારા 2 થી 3 વાર લખાઈશ. પછી જો 0 થી 3 વર્ષમાં આપણે કોઈ પણ પ્રકારનું શિક્ષણ આપતા નથી, પરંતુ જરૂરી શું હોય છે 0 થી 3 વર્ષમાં? પોષણ. પોષણની જરૂરિયાત હોય છે, કેરની જરૂરિયાત હોય છે, સંભાળની. જીરો થી 1 વર્ષ સુધી માતા પિતાની જિંદગી 24 અવર્સની થઈ જાય. બાળક ક્યારે બી રડીને ઊભો થઈ જાય. હા, એટલે જવાબદારી મેઇન સંભાળની માતા પિતાની બહુ વધી જાય છે. હવે જ્યારે માતા પિતા કંટાળી ગયા તો 3 થી 6 વર્ષ 3 થી 6 વર્ષ તમારું સ્ટેજ સ્ટાર્ટ થશે, જેને આપણે ECC કહીએ છીએ. ફૂલ ફોર્મ બોલો. આ એક કહેવાય ને આપણે પ્રાઇમરી સ્કૂલિંગ કહીએ છીએ, પ્રાથમિક, પછી માધ્યમિક કહીએ છીએ. એવે આ નામ છે. અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. આ એક બેઝિક નામ છે. આને તમે ગુજરાતી કરવા જશો તો બી કશું થશે નહીં. આને તમારે ઇંગ્લિશમાં જ કમ્પલસરી લખવું પડશે. ને આ ટર્મ તમે ECC કરીને, જેવું આપણે લખીએ ને RBI કૌંસમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એ રીતે જ છે. સંસ્થાનું નામ જેવું સમજવાનું. આને ગુજરાતી કરવાથી કોઈ મતલબ છે નહીં. કરશો તો પછી પેલાને ખબર નહીં પડે શું કહેવા જઈ રહ્યો છે. જો આ કેર આપણે 2 રીતે આપીએ છીએ. એક આપીએ છીએ ગ્રામીણ ભારતમાં અને એક શહેરી અર્બન એરિયા. ગ્રામીણ ભારતમાં બોલો આંગણવાડી. આંગણવાડી ઠીક ફ્રીમાં હોય છે. શહેરમાં આ કન્વર્ટ થઈ જાય છે
કેજી અથવા તો પ્લે સ્કૂલ. કેજી ખબર છે ને, કિન્ડર ગાર્ડન. પરંતુ આ પેએબલ હોય છે. કેટલી ફીસ હોય છે આની? ડિપેન્ડ કરે પ્લે સ્કૂલ કેટલી સારી છે. તમે અત્યારે રિસેન્ટલી સાંભળ્યું હશે કે કેજીની જે ફીસ છે લાખોમાં જાય છે, 2 થી 3. એ હું તને શીખાડું કેવું શું શીખાડું. 2 થી 3 લાખ. નહીં ઊંઘાડતા નહીં. તો એકને જોઈને બધું કેમ જજ કરે છે? હા ત્યાં સાંભળ્યું ને. ચલો, કેજી અને પ્લે સ્કૂલમાં એટલી બધી ફીસ કલેક્ટ નહીં કરતા, પરંતુ એક અમુક સ્કૂલ હોય છે આપણે ગુજરાતમાં, જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ, એ બી એટલી બધી ફીસ નહીં લેતી, પરંતુ અમુક હોય છે મોન્ટેસ્કો સ્કૂલ, MS. હવે આ સ્કૂલો સાંભળો. આ બેઝિક અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશનને કાઉન્ટર કરે છે. સૌથી વધારે સારું અહીંયા શિક્ષણ મળે બાળકને. હવે આ જે વર્ષની ફીસ લે છે, આમની સ્ટાર્ટિંગ પેકેજ હોય 2.5 લાખથી. ચંદુભાઈ કમાવું પડે એટલું, એટલે 2.5 લાખથી સ્ટાર્ટિંગ પેકેજ થાય. હવે બેઝિક જે ECC આપતી હશે ને, એ બી આટલા પૈસા ચાર્જ કરે છે ને. 2.5 લાખથી સ્ટાર્ટ થાય એનો મતલબ ખબર છે ને, 5 લાખ 10 લાખ તો આરામથી જાય. તમે મુંબઈમાં જાઓ, મુંબઈમાં જે જમનાબાઈ, નામ તમને એવું દેશી લાગશે, પરંતુ સ્કૂલ બહુ મોંઘી છે. તો એ સ્કૂલો પ્રોપર અગર તમે એડમિશન બી લેવા જાઓ ને, 5 લાખ મંથલી બી આપવા તૈયાર હો ને, તો બી એડમિશન નહીં આપે. સ્કૂલોની રિક્વાયરમેન્ટ હોય છે પહેલાં પેરેન્ટ્સનું એજ્યુકેશન, પેરેન્ટ્સનું બેકગ્રાઉન્ડ. અગર પેરેન્ટ્સનું બેકગ્રાઉન્ડ એટલા લેવલનું નથી તો એ લોકો એડમિશન નહીં આપે. નહીં, આ રિયાલિટી છે, નહીં આપતા. અરે ઘણા બધા લોકોને એડમિશન નહીં આપતા. અગર પેલું નહીં કે ભાઈ અભણ છે, બેકગ્રાઉન્ડ જોઈએ જ છે કમ્પલસરી. એજ્યુકેશનલ એન્ડ ઇકોનોમિકલ બંને. તમે પ્રોપર તમારે બતાડવું પડશે. લોન લેવા જાઓ ને એનાથી ખરાબ ફીલ થાય. તમે કોઈ બી જેક મારો ના થાય. ના કશું નહીં. ડન. તો જો આપણે ફર્સ્ટ સ્ટેજને 2 ભાગમાં ડિવાઈડ કરે છે. 0 થી 3 વર્ષ, જેમાં કોઈ એજ્યુકેશન શિક્ષણની જરૂર નથી. 3 થી 6 વર્ષ આપણે ગ્રામીણ ભારતમાં આંગણવાડી અને શહેરી વિસ્તારમાં કેજી અને પ્લે સ્કૂલ જોઈ, મોન્ટ્રીયલ સ્કૂલ. હવે જો આપણે આ બેઝિક ઇન્ફોર્મેશન છે કે આવું થાય છે. હવે મેઇન આમાં સમસ્યા શું છે? ભારતમાં સૌથી વધારે ફેલિયર હોય આનું જ છે. તમે જો ઘણા બધા આમાંથી ઘણા બધા એવા છે કે જે કેજીમાં ક્યારે ગયા જ નથી. ગયા છે તો કશું કર્યું નહીં. દુલારી ફોર એક્ઝામ્પલ એ કહે કે હું કેજીમાં કેમ જતેલી, ઘરેથી મોકલતેલા, કેમ કે બાળપણમાં કશું યાદ જ ન શું કર્યા. અગર તમે ઘરે રડતા હો તો મા બાપ પકડીને છોડી આવે કે જાય અહીંયા રડ. એટલે આ લોકોનો મેઇન ઉદ્દેશ છે કે 3 વર્ષ સુધી સહન કર્યા, હવે 3 વર્ષ કેજી વાળા. તો હવે સાયન્સની જે રિસર્ચ છે એ શું કહે છે કે બાળકનું જે બ્રેઇન છે એનું ડેવલપમેન્ટ 5 વર્ષની ઉંમર સુધી 90% થઈ જાય છે. તમારું જેટલું બી બ્રેઇન ડેવલપ થવાનું છે એ 5 વર્ષ સુધી 90% થઈ જશે. તમે આમાં જે શીખ્યા એ જ શીખશો આગળ ફ્યુચરમાં. એટલે તમારા આજુબાજુનું જે એન્વાયરમેન્ટ છે 5 વર્ષ સુધી એ જ તમને આગળનું ફ્યુચર બતાવશે. એટલે 90% તમારું બ્રેનનું ડેવલપમેન્ટ 5 વર્ષની ઉંમર સુધી થઈ જાય છે. સાયન્ટિફિક સ્ટડી બધાને એગ્રી કરે છે.
ઘણી બધી જગ્યાએ અમેરિકામાં આ સ્ટડી રિવેલ કરે છે કે બાળકનું 5 વર્ષ સુધીમાં જેટલું બી શીખ્યું છે તો તમારું બ્રેનનું ડેવલપમેન્ટ 95% થઈ જાય છે. અમેરિકા એવું કહે છે. જાપાનવાળા, ચાઇનાવાળા બધાને 90% કેમ રાખ્યું કે 90%થી કમ કોઈ નહીં કહેતો, આનાથી અબાવ જ છે. 90 to 95% બધા ક્લેમ કરે છે કે બ્રેનનું ડેવલપમેન્ટ થઈ જાય છે. ને આ ટાઈમે તમારે જરૂરી છે એમને એજ્યુકેટ કરવા. એમના જેટલા બી મોરલ નૈતિકતા છે આ જ ટાઈમે બંધાશે. અને અગર તમે આ ટાઈમે એમને એજ્યુકેટ ના કરો તો બાળક આગળ જઈને એટલું વધારે સક્સેસફુલ ના થઈ શકે. હા, અમુક રેર કેસીસ થઈ શકે છે. એવો નહીં કહેતો કે અગર હું 100 લોકો કન્સિડર કરું તો 100માંથી એક આગળ જશે કશું, પણ 99 તો ફેલ જ છે. ભારતમાં તમે એક એક્ઝામ્પલ કે નહીં અહીંયાથી તો એક પાસ થયો, પરંતુ લાખો ફેલ થાય કોઈ જોતો નહીં. ઠીક, એટલે 5 વર્ષ સુધી ડેવલપમેન્ટ થઈ જાય છે, પરંતુ ભારતને આમાં ક્યારેય સિરિયસનેસ નહીં આવી. આગળ ફ્યુચરમાં ન્યૂ એજ્યુકેશન પોલિસી ડેવલપ કરી છે તો ત્યાંથી એજ્યુકેશન આપણે 3 વર્ષની ઉંમરથી કન્સિડર કર્યું છે ફર્સ્ટ સ્ટેજ. 5 વર્ષથી નહીં કન્સિડર કર્યું. ભારતમાં 5 વર્ષ પછી એડમિશન આપવામાં આવે છે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં, મતલબ 5 વર્ષ પૂરા થાય ને પછી. પરંતુ 3 થી 5 વર્ષમાં શું બ્રેન ડેવલપ થઈ ગયું એના પછી ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં બેસાડે છે. કેજી આપણું બધાથી વધારે ફેલિયર છે, સિરિયસનેસ બહુ ઓછી છે. એટલે બ્રેન ડેવલપ થઈ ગયું પછી શું કશું નહીં. ને આ લોકો જે એજ્યુકેટેડ છે એ લોકોને ખબર છે, એટલે આ પૈસા ખર્ચી રહ્યા છે. આ સ્કૂલો એમને એમ થોડી ચાલે છે. અગર આ લોકો ડિમાન્ડ કરી રહ્યા છે આટલી બધી, તો આમના જોડે બેકઅપ એટલો રિસોર્સ હશે, લોકો જાય છે ભાઈ ના મારા બાળકને અહીંયા જ ભણાવવું છે, કેમ કે ડેવલપમેન્ટ થશે એટલે ડિમાન્ડ કરી રહ્યા છે ને. અગર એમના જોડે સ્ટુડન્ટ જ ના હોય તો ડિમાન્ડ કરે. આ લોકો કેટલાને પાછા કાઢે છે, એનો મતલબ એમને બેકઅપમાં પૈસા તો હશે જ ને, એટલા સ્ટુડન્ટ બી હશે તો જ આવે એ ડિમાન્ડ કરી શકે. એટલે ભારતમાં પહેલી સમસ્યા કે આ જે એજ્યુકેશન છે ECCને કોઈ સિરિયસલી લેતો નથી, પ્રોપર નથી. ગ્રામીણ ભારતમાં આંગણવાડીમાં શું થાય છે, અરે એ તો સેકન્ડરી, પકડીને લાવવા પડે સ્ટુડન્ટોને. એક બેન આવે ઘરે કે મોકલો બાળકને, પેરેન્ટ્સે ના મોકલે કે નહીં મારું બાળક આજે રડે છે, નહીં મોકલો. આજે ખુશ છે એટલે નહીં મોકલવું. એટલે ઘણા બધા રીઝન આપશે. બીજી સમસ્યા અહીંયા ટ્રેન, આ લખવાનું છે સમસ્યાઓમાં, ટ્રેન ટીચર નથી. પ્રશિક્ષિત શિક્ષકોનો અભાવ છે. જો ત્યાંના ટીચર્સ કેવા હશે, તમે જો કોઈએ 12મું પાસ કર્યું હશે, શું કરે જિંદગીમાં, કશું નહીં, આવી જા ભણાવવા. ત્યાંના પ્રિન્સિપલની સેલેરી 6000 હોય. અરે રિયાલિટીમાં જોયેલી છે. એટલે પ્લે સ્કૂલમાં બચપન ને બધું ફેમસ છે અહીંયા, બચપન પ્લે સ્કૂલ, ત્યાંના પ્રિન્સિપલની સેલેરી એટલી હોય. કેમ કે મા બાપ સિરિયસ નથી તો પૈસા શું આપવાના આમાં. આ મોન્ટેગુ સ્કૂલમાં ત્યાંના ખાલી સ્ટાફની સેલેરી તમે જો લાખોમાં હોય, ખાલી બાળકોને ડેવલપ કરવામાં. એ આખું ભારતમાં ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં તમને આઈડિયા આવશે, એબિલિટી બેઝ લર્નિંગ ABL, કે કઈ રીતે બાળકમાં બધી વસ્તુઓ શીખાડી શકાય છે, એ આમાં આવશે. ને ભારતમાં અત્યારે આ ટ્રેન ટીચરનો અભાવ છે, મોટો અભાવ. કે કઈ રીતે બાળકો સાથે ડીલ કરવી ખબર જ નથી. બાળક રડતો તો થપ્પડ જ મારે. અગર ફિમેલ ટીચર છે તેને થોડું શાંત રાખવાનું ટ્રાય કરે, પણ મેલ ટીચર હોય તો પછી આ લોકોને શું ભણાવવું એનો કોઈ સિલેબસ નક્કી નથી ને, પ્રોપર સિલેબસ નથી. ટીચર્સને જે મનમાં આવે કરે. ચલો આજે તો કહાની સંભળાવી દીધી, પતી ગયું. ભાઈ કહાની પછી મોરલ્સ બી નહીં કહેવાનું, ને કહાની પોતાના હિસાબથી સંભળાવે, એને જે ખબર હોય. હવે એ પોતાની સ્ટોરી ચાલુ કરે. ચલો એના સિવાય શું સમસ્યા લાગે છે? કૃષિ, આ સમસ્યાઓ ભારતમાં છે. એના સિવાય કઈ સમસ્યાઓ લાગે છે? આ 3 તો મેં કીધી ને, સિલેબસ નથી.
નહીં, ખાટી કહી શકે કે નહીં 4 વર્ષનું બાળક બી હવે IPL આવશે. 14 વર્ષનો આવી ગયો તો 4 વર્ષનો બી આવશે ને. ચાલતા ભલે ના શીખે, બેટ પકડતા શીખી જશે. જાગૃતતા નથી કે ભાઈ આ સમસ્યા તો છે, પરંતુ આ જાગૃતતાનો અભાવ. આઈ થિંક અહીંયા સુધી બધાને જોવાશે જાગૃતતાનો અભાવ. લોકો જાગૃત જ નથી કે ભાઈ બાળકને એજ્યુકેશન જરૂરી છે. ઘણા બધા લોકોને ખબર જ નથી. બધાને એવું લાગે નહીં પહેલા ધોરણમાં આવશે, 5 વર્ષ પછી જ ભણાવશું, આ જ હવે ડેવલપમેન્ટનું સ્ટેજ છે. પરંતુ તમને ખબર નથી કે દિમાગ તો ડેવલપ થઈ ગયું છે, હવે કશું નહીં થાય. તમે જે ઘરમાં બતાવ્યું છે એ જ છે. તો જો ગવર્નન્સમાં આપણે એક એજ પછી લોકોને જજ કરીએ છીએ ને આપણે એથિક્સમાં શું કરીએ છીએ? એથિક્સમાં 0 થી 5 વર્ષ વિશે ડિટેલમાં ડિસ્કસ કરીએ કે તમે કયા એમને નૈતિકતા કઈ રીતે આપશો, એ આગળ આવશે આપણે. પરંતુ ત્યાં આપણે એ બાળકના ઉછેરમાં જજમેન્ટ આપીએ છીએ. અહીંયા આપણે કે કઈ રીતે નાગરિક બનશે, એજ્યુકેશન પર વધારે ફોકસ કરીએ છીએ. રાઈટ? જાગૃતિનો અભાવ છે. ચોથું, ફરી બોલો ને. રેગ્યુલેટિંગ ઓથોરિટી નથી, એટલે જ આમાં ટ્રેન ટીચરનો અભાવ મળે છે. સિલેબસ નથી. રેગ્યુલેટર કોણ છે આમાં? NCERT બોર્ડ છે. NCERT પોતે આને રેગ્યુલેટ કરે છે. NCERT કોઈએ સિલેબસ આપ્યું નથી આનો. ઠીક? એટલે પાંચમું કે આપણા જોડે એટલું ઇન્ફ્રા બી નથી. માળખાકીય સમસ્યાઓનો અભાવ, સુવિધાઓનો અભાવ. બેઝિક ઇન્ફ્રા નથી. તમે જો અમુક જગ્યાએ સ્કૂલો કઈ રીતે ચાલતી હોય, KG ને બધી, એક નાનો રૂમ હશે, બસ પતી ગયું. ઠીક? રિક્વાયરમેન્ટ છે, બાળકને તમે રૂમમાં પૂરી રાખો તો કેટલા સમય સુધી રહેશે? એટલે માળખાકીય સમસ્યાઓ નથી. જે સુવિધાઓ જોઈએ એ નથી. આમાં ઘણી બધી સમસ્યાઓ છે. આનું કોઈ સમાધાન છે? હા, ન્યૂ એજ્યુકેશન પોલિસી બધાનું સમાધાન છે. તો આપણું ફર્સ્ટ સ્ટેજ 0 થી 6 વર્ષ. આપણે કઈ જે પહેલાંની આપણે શિક્ષણ પદ્ધતિ જે તમે બધા ભણીને આવ્યા છો એની વાત કરીએ છીએ, જે અત્યારે આ જ ચાલે છે. તો બાળકોના આટલી સમસ્યાઓ જોવા મળે છે. હવે આ પૂરું કરીને જ્યારે બાળક આગળના સ્ટેજમાં આવે છે તો આગળના સ્ટેજમાં એને બીજી સમસ્યાઓ જોવા મળે છે. ડન? આટલું આઈડિયા આવ્યું? બેઝિક આ વર્ડ યાદ રહ્યું? ECC લખાઈ ગયો? ચલો નેક્સ્ટ. હવે આગળ 6 થી 18 વર્ષ. જો પ્રાઇમરી, સેકન્ડરી સ્કૂલિંગ અને પ્રાઇમરી સ્કૂલિંગ. હવે જે આપણે ECC ભણ્યા, અહીંયા ઉપર લખી દઉં છું. ECC બેઝિકલી ECC આપણે કન્સિડર કરીએ છીએ 3 થી 6 વર્ષમાં. તો પણ ફર્સ્ટ સ્ટેજ 0 થી 6 લખ્યું છે. ECCમાં 3 થી 6 લખ્યું છે. હવે બાળકને તમે ખબર ફંડામેન્ટલ ડ્યુટીઝ શીખ કઈ છે? ફંડામેન્ટલ ડ્યુટીઝના આર્ટિકલ નહીં પૂછતો. 11મી ફંડામેન્ટલ ડ્યુટીઝ જે એડ કરી છે એમાં શું કીધું છે? પણ કેટલા વર્ષથી કેટલા વર્ષ? 6 થી 14. પાકું? ને આપણું રાઇટ ટુ એજ્યુકેશન આર્ટિકલ 21A એમાં કેટલા વર્ષ કીધા છે? 6 થી 14. પેલામાં બી 6 થી 14 કીધા છે. 0 થી 6, 6 થી 14. શેમાં શું કીધું છે? પ્રોપર લખવું પડશે ને. DPSP ક્યાંથી આવે? બોલો. ફંડામેન્ટલ ડ્યુટીમાં શું લખ્યું છે અને રાઇટ ટુ એજ્યુકેશનમાં?
જો બેઝિક જે એડ કરવામાં આવી, અટલ બિહારી વાજપેયીને ખબર હતી કે ભાઈ જરૂરી શું છે, તો 11મું ફંડામેન્ટલ ડ્યુટી એડ કરી 2002માં, 86મું બંધારણ સુધારો. ઠીક, તો જે આપણી ફંડામેન્ટલ ડ્યુટીઝ છે, મૂળભૂત ફરજોમાં એડ કરવામાં આવ્યું કે 0 થી 6 વર્ષના બાળકને પણ શિક્ષણનો અધિકાર છે, ને જે એમના ગાર્ડિયન્સ છે, માતા પિતા, એમને સાર સંભાળ રાખવી પડશે કે 0 થી 6 વર્ષના બાળકને શિક્ષણ મળી રહે. આ તમારી ડ્યુટી છે. એડ કરવામાં આવી. ક્યારે એડ કર્યા? 0 થી 6 વર્ષ એડ કર્યા છે. એટલે અમને ખબર પડી ગઈ હશે ભારતમાં કે હવે જરૂરી છે. 2000ની સાલમાં જ બધી સ્ટડી બહાર આવી, એટલે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી, એમણે કીધું કે નહીં, જરૂરી છે. મૂળભૂત ફરજમાં 11મી એડ કરી કે માતા પિતાની જવાબદારી છે કે 0 થી 6 વર્ષના બાળકને એજ્યુકેશન આપે. એટલે એસીસી ને બેક કરવા માટે આર્ટિકલ જરૂરી છે. કયું આર્ટિકલ છે? 51A. જેટલું આ એડ કરશો એટલા માર્ક્સ વધારે મળશે. અનુચ્છેદ 51A. આને બેક કરવું પડશે, તમારે લખવું પડશે કેમ જરૂરી છે. બંધારણમાં લખ્યું છે એટલે આપવી જરૂરી છે. આનાથી શરૂઆત કરી શકાય. તમે એસીસી વિશે પૂછ્યું છે ને, તો આનાથી તમે પોતાનું આન્સર શરૂઆત કરી શકો ઇન્ટ્રોડક્શનમાં. ચલો, હવે પ્રાઇમરીમાં આવીએ. 6 થી 14 વર્ષ. આ શેમાં? શિક્ષણનો અધિકાર. અત્યારનું આરટીએ એક્સપ્લેન નહીં કરતો શું છે શું નહીં, પરંતુ ખાલી લખું છું. શિક્ષણનો અધિકાર 6 થી 14માં ક્યાં? અનુચ્છેદ 21A. જેમાં ખબર છે તમને, એમાં લખવું કમ્પલસરી છે. આ બેમાં આર્ટિકલ લખવા જરૂરી છે. બંનેમાં ડિફરન્સ ખબર પડી? પેલું 0 થી 6, આ 6 થી 14 વર્ષ છે. સેમ ના હોય ક્યારે, એટલે અલગ અલગ રીતે ડિફાઇન કર્યા છે. ચલો, આ બી એડ કરવામાં આવ્યો. આપણે જ્યારે બંધારણ બન્યું ત્યારના લોકોએ એડ નહોતું કર્યું, પછી એડ કરવામાં આવ્યું બધું. ચલો, હવે પ્રાથમિક જે પ્રાઇમરી સ્કૂલિંગ કહીએ છીએ આપણે, પેલું ફેલિયર છે, પરંતુ આ સક્સેસ તરફ આગળ વધે છે. કેમ કે માતા પિતાને અત્યારે થિંકિંગ છે કે નહીં, બાળકને મારે ક્યારે 5 વર્ષ પૂરા થાય, 6 વર્ષમાં એન્ટર થાય એટલે એને સ્કૂલમાં મોકલીશ. હવે પ્રોપર એમની પોતાની એવી હોય ઈચ્છા. એટલે આ આપણે કહી શકીએ કે આ થોડું પહેલાંના કમ્પેરિઝનમાં સક્સેસ છે. ચલો, તો હવે આમાં અમુક વસ્તુઓ ધ્યાનમાં લેવી કમ્પલસરી છે. GR નંબર તમને સ્કૂલમાં આપ્યો હશે. આ જ કહેતા ને GR નંબર. આ ટેકનિકલ ટર્મ છે, ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. એ જનરલ રજિસ્ટર નંબર અલગ હોય છે ચંદુભાઈ. ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. ઠીક, આ GR નંબર બધાને આપવામાં આવે છે. હવે આનો મતલબ શું છે? ફોર એક્ઝામ્પલ, હું કન્સિડર કરું છું કે પહેલા ધોરણમાં તો ભારતમાં 6 વર્ષના એજ ગ્રુપમાં કેટલા બાળકો છે એ જોવામાં આવશે. ઠીક, ફોર એક્ઝામ્પલ હું GR રેશિયો કરી રીતે કાઢું પહેલા ધોરણનું. હવે હું શું જોઈશ કે ભારતમાં 6 વર્ષની ઉંમરના કેટલા બાળકો છે. સપોઝ કરો 100 બાળકો એવા છે કે જેમની એજ ભારતમાં 100 વર્ષ છે. જેની એજ 6 વર્ષ છે એવા ટોટલ 100 વિદ્યાર્થી છે ભારતમાં. હવે આમાંથી સ્કૂલમાં કેટલા જાય છે? ફોર એક્ઝામ્પલ સ્કૂલમાં 50 જ જાય છે. આમની એજ સ્કૂલમાં જવાની છે, પરંતુ સ્કૂલમાં ખાલી 50 જ જાય. તો મારું GR શું હશે? 50%. અગર સ્કૂલમાં જાય 60 તો 60%.
અને સ્કૂલમાં 10 જ જાય તો 10%. તો GR આના પરથી કાઢવામાં આવે છે કે આ એજ ગ્રુપમાં કેટલા ભારતમાં વિદ્યાર્થી છે, બાળકો છે, અને એમાંથી કેટલા લોકો સ્કૂલમાં જાય છે. તો એ રીતે તમને નંબર આપવામાં આવે છે. ટોટલ સંખ્યા ગવર્મેન્ટને ખબર હોય, પછી ગવર્મેન્ટ બધા નંબર આપે છે, એના પરથી નક્કી કરવામાં આવે કે કેટલા બાળકો જાય છે સ્કૂલમાં. એ GR નંબર પરથી નક્કી કરીએ. તો બોલો ભારતનું GR નંબર કેટલું હશે? એટલે ભારતમાં કેટલા બાળકો સ્કૂલમાં જાય છે? પ્રાથમિકની વાત કરું છું, પ્રાઇમરીમાં કેટલા? 10-20%? 40%? બહુ વધારે ના બોલી ગઈ? 30? બહુ ઓછા બોલી ગઈ તો. %98 છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું ઓફિશિયલ ડેટા છે, 98% GR છે. આ ડેટા બી લખવા પડશે તો જ માર્ક્સ આવશે. 98%. જો કોઈ બી એરિયામાં જાઓ, તમે ગ્રામીણ ભારતમાં જાઓ કે શહેરી વિસ્તારમાં જાઓ, તમને એક વસ્તુ જોવા મળશે. 6 વર્ષનો બાળક થયો, મા બાપ મોકલશે સ્કૂલમાં. એટલે આ તો આપણું બધાથી સક્સેસફુલ પ્લાન છે કે આમાં તો કમ્પલસરી જવું પડે. બીજું, લોકો કેમ જાય? આ 98% કેમ છે? બધાથી શિષ્યવૃત્તિ સેકન્ડરી છે, પણ બધાથી મોટો ઉદ્દેશ્ય મધ્યાહન ભોજન. ઠીક. મિડ ડે મીલ સ્કીમ. આ ફૂલ ફોર્મ લખવાની જરૂર નથી હો મને. તમે લોકો હજુ મેઇન્સ વાળા છો બધા, તો અત્યારે લખ. આ જો ચેન્જ થવાના છે, આ બધું પછી આપણે પહેલામાં જવાના ને, ન્યૂ એજ્યુકેશન પોલિસી. કેમ કે પહેલાં તો આ જ હતું. 98% રેશિયો કાઉન્ટ કરવા માટે મારે આ જ કરવી પડે, મધ્યાહન ભોજન, મિડ ડે મીલ સ્કીમ. ઠીક. હવે આ સારું છે ખરાબ છે? બહુ ખરાબ. એ નહીં કહેતો. લોકો ભોજન માટે શિક્ષણ લે છે, એટલે આ દ્રષ્ટિએ સૌથી ખરાબ કહેવાય કે ખાલી એક ટાઈમનું ખાવાનું મળે ને એના માટે સ્કૂલમાં જવું પડે છે. ગરીબી એટલી બધી છે કે ગરીબીનું લેવલ એટલું વધી ગયું, એટલે સ્કૂલમાં ખાલી ફક્ત ને ફક્ત શિક્ષણ માટે નહીં, ભોજન માટે જવું પડે છે. ને આ બધાથી મોટો ફેલિયર કહેવાય. જો અગર આ ફેલિયર છે ને, તો આગળ જઈને રિઝલ્ટ જોવા મળશે. આ રેશિયો ડ્રોપ આઉટ થશે. 98% છે, એટલે 100માંથી 98 છોકરા સ્કૂલમાં જઈ રહ્યા છે. 6 વર્ષની એજ ગેપમાં જેટલા બી સ્ટુડન્ટ છે, એમાંથી 98 છોકરાઓ સ્કૂલમાં જઈ રહ્યા છે. હવે જો 12મા પછી કેટલું થાય છે? કેમ કે મધ્યાહન ભોજન 8મા પછી બંધ. બીજું, 98% કેમ GR છે? બીજું રીઝન, અક્ષર જ્ઞાન મેળવવા માટે. ચાલ, એક એ બી છે કે લોકોને જ્ઞાન મેળવવું છે, કે સ્કૂલિંગની ઈચ્છા બી છે. તો પણ મેઇન રીઝનમાં આપણે જે અત્યારે પ્રાઇમરી ફોકસના એરિયા છે. બીજો રીઝન, ફેલ નહીં કરતા કોઈને. રાઇટ ટુ એજ્યુકેશનમાં ક્લિયરલી મેન્શન છે, કોઈને ફેલ કરવામાં નહીં આવે. તો આમાં કોઈને ફેલ નહીં કરતા, તો અહીંયા ફેલિયર નથી. સપોઝ કરો કાલથી હું અનાઉન્સ કરું કે GPSCમાં કોઈ ફેલ નહીં થાય, બધા પાસ, તો અહીંયા સંખ્યાની ઢગલું લાગી જશે, બધા જ આવશે. નહીં, ચેન્જીસમાં આવે ને. તું સમજ કે પહેલાં મારે સમજાવવી પડે, એના પછી ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં શું ચેન્જ આવે ખબર હોય ને. તને ખબર જ નથી કે આ બધું દેશમાં ચાલે છે, તો તું સમાધાન શું સમજશે? આ તું પ્રિલિમમાં બેચમાં નથી, મેઇન્સમાં જાય, એટલે તને પહેલાં સમસ્યા ખબર. કેમ કે આપણે આન્સરમાં સમસ્યા લખવાની છે, વિધાઉટ સમસ્યા એટલે કે સમાધાન નહીં આપવાનું. તું સમજ કે ક્વેશ્ચન્સમાં તને લખ્યું હશે સમસ્યા અને સમાધાનો લખો. તને સમસ્યા જ નહીં ખબર કે કેમ આવું થઈ રહ્યું, તો સમાધાનમાં શું લખશે? દેન તો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 98% થવાના બે મેઇન કારણો મધ્યાહન ભોજન અને તમને નાપાસ કરવામાં આવતા નથી.
ન્યૂ એજ્યુકેશન પોલિસી આનું સમાધાન છે, સોલ્યુશન છે. ચલો, GR રેશિયો બહુ હાઈ છે. સેકન્ડ કે અહીંયા જે બીજો એડવાન્ટેજ શું છે બાળકોને, અહીંયા જે તમને જોવા મળે છે બીજું એડવાન્ટેજ પ્રાઇમરી સ્કૂલમાં, જો બધે આગળ શિષ્યવૃત્તિ મળે છે, એવું કહે છે, ફ્રીમાં પુસ્તકો મળે. ચંદુભાઈ કેટલા છોકરા છે? બહુ જ્ઞાન. હા, પોતે છોકરા જેવા છે અત્યારે. ચલો, સેકન્ડ, ચાલો અહીંયા સેકન્ડ ગ્રોસ એન્યુઅલ હાઈ છે. સેકન્ડ અને ઇમ્પોર્ટન્ટ થિંગ કે બાળકોને વધારે જરૂરી આમાં એક વસ્તુ હોય છે કે ભાઈ તમને બેઝિક જે સાયન્સના સબ્જેક્ટો છે એ ભણાવવામાં આવે, ઠીક, પછી મેથેમેટિક્સના સબ્જેક્ટો ભણાવવામાં આવે, તો જ એનું લોજિકલ ડેવલપમેન્ટ થશે ને. એના પર અત્યારે સૌથી વધારે ફેલિયર એમાં જ છે. તમે જો મેથ્સ અને સાયન્સ એવા સબ્જેક્ટો છે જે બહુ ઓછા લોકો ચૂઝ કરે છે, બધા મોસ્ટલી શેમાં જઈ રહ્યા છે? આર્ટ્સ કોમર્સ. કેમ કે બેઝિક જ ફેલિયર છે, ઠીક. ચલો, તો અત્યારે આમાં ઘણી બધી સમસ્યાઓ નડી રહી છે. પ્રાઇમરી જો લોકો કેમ વધારે જાય છે કે નંબર ઓફ સ્કૂલિંગ આમાં વધારે છે, સ્કૂલ્સ આમાં બહુ વધારે જોવા મળશે, પ્રાઇમરી સ્કૂલ્સ બહુ વધારે જોવા મળે છે ને એ સૌથી મોટો ડિસએડવાન્ટેજ બનશે સેકન્ડરી માટે. આમાં અત્યારે પ્રાઇમરીમાં એટલી બધી સમસ્યા જોવા નહીં મળતી, પરંતુ તો પણ હું ગણતરીમાં લઉં તો કઈ સમસ્યાઓ છે? કોઈ પણ પ્રાઇમરી સ્કૂલમાં સમસ્યા તમને જોવા મળે. જો એડવાન્ટેજ તો કહી દીધા કે એમાં બધા જાય છે, શું છે શું નહીં. સમસ્યાઓમાં કન્સિડર કરું તો કઈ સમસ્યા આવશે ભૃગુ ભટ્ટ? બીજી કોઈ સમસ્યા જે અત્યારે ઓવરઓલ જોઈએ, પર્સનલ છોકરાઓની સમસ્યા નહીં, ઓવરઓલ સમસ્યા ગવર્મેન્ટની, કે અત્યારે પ્રાઇમરીમાં શું સમસ્યા નડી રહી છે? તો આમાં તમે ટીચર્સમાં તો લખી જ શકો છો આમાં, કે જે એમાં એવું નહીં લખવાનું, ખાલી ફક્ત એક જ વર્ડ યુઝ થશે, ટીચર ટ્રેનિંગ, કે જે બી ટીચર્સ છે પ્રશિક્ષિત નથી. જો અત્યારે આપણે ઘણા બધા ટીચર્સને ટ્રેનિંગ માટે મોકલી રહ્યા છે, એ લોકો ટીચર્સ ટ્રેનિંગ લઈ બી રહ્યા છે, પરંતુ ઓનલાઈન લઈ રહ્યા છે. દીક્ષા પોર્ટલમાં ઓનલાઈન લઈ રહ્યા છે, ઓફલાઈન જતા નહીં. ઓફલાઈન જાય તો શું કરે છે? નાસ્તા તો નહીં, જતા જ નથી. મેઇન પ્રોબ્લેમ છે જતા જ નથી. એટલે અહીંયા તમે લખી શકો ટ્રેન ટીચરનો અભાવ, ટ્રેન ટીચર્સ નથી. હા, તો જે શિક્ષકો છે તમે પોતાની જિંદગીમાં સૌથી વધારે કામ શિક્ષણ સિવાયના જ કરે છે. ભણાવવાનું તો ખાલી 10%, બાકી 90% તો બીજા જ કામો. કશું બી ફ્રી થવા દે. એક્ઝામ લીધી, ટીચર્સ ચેક કરશે બધા પેપર. સેકન્ડ, ઇલેક્શન થયું, ઇલેક્શન છોડો, કોરોના આવ્યું, બધાને ઘરે ઘરે જઈને પૂછો રસીકરણ કરાયું કે નહીં, શિક્ષકનું કામ. એટલે શિક્ષકને શિક્ષણ સિવાયના વધારે કાર્યો, આમાં તમે ઇલેક્શનમાં લખી શકો, ઇલેક્શનમાં વધારે રોકવામાં આવે. પછી ગવર્મેન્ટની યોજનાઓ, વસ્તી ગણતરી, પછી રસીકરણની યોજનાઓ,
હર ઘર દસ્તક, ઠીક, હર ઘર દસ્તક. બધાને ઘરે જઈને પૂછવાનું રસીકરણ કરાવ્યું તમે, એને કહે હર ઘર દસ્તક. સરકારની કોરોના ટાઈમે યોજના હતી. ત્રીજી, બાળકો તરફથી શું સમસ્યા છે? શિક્ષકોને પકડવા જવા પડે છે. મતલબ આમાં કેવું છે, જીઆર નંબર તો આવી ગયું, એકવાર રજીસ્ટર કરી દીધા, સ્કૂલમાં જવું બી કમ્પલસરી છે ને, મેં બોલાવી લીધા, ચલો શિષ્યવૃત્તિ મળશે, આવી જાઓ 1-2 વાર, પછી જતા નહીં ને અટેન્ડન્સ. એટલે કહેવામાં આવે કે ભાઈ તમારી અગર સ્કૂલ એવરેજ અગર 40 થી 45 વીક ચાલે છે તો બાળકો કેટલા વીક આવે છે? કેમ કે 52 વીક તો ના ચાલી શકે, એ તો તમને બધાને ખબર છે, ઠીક. 40 થી 45 વીક ચાલે છે, વચ્ચે કહું છું, તો હવે બાળકો આમાંથી કેટલી અટેન્ડન્સ હશે? હાજરી 40 થી 50% બાળકોની છે ફક્ત. આ બી ઓવરઓલ કહું છું, પ્રાઇવેટ અને પબ્લિક બંનેનું, સરકાર અને ખાનગી શાળાઓ બંનેનું થઈને કહું છું. નહીં, બધી જગ્યાએ એવું નથી. ચલો, તો આપણે જીઆર રેશિયો ખાલી સારું છે, એનું પ્રાઇડ મોમેન્ટ છે, પરંતુ આ બધું પ્રાઇડ મોમેન્ટ આગળ જઈને હજુ વધારે સમસ્યામાં બદલાશે. ચલો, સેકન્ડરી પર આવી જાઓ. પ્રાઇમરીમાં સમસ્યાઓ મેઇન 3 છે. જો શિક્ષકની સમસ્યા દરેક સ્ટેજમાં રહેવાની, પરંતુ સેકન્ડરીમાં પહેલી સમસ્યા આ થઈ ગયું ને, ECC પ્રાઇમરી, હવે સેકન્ડરી પર ચેન્જ કરું. માધ્યમિક. ચલો, પહેલું અને ઇમ્પોર્ટન્ટ, આમાં ડ્રોપ આઉટ એટલે શાળા છોડવાનું પ્રમાણ વધતું જાય છે. ડ્રોપ આઉટ રેટ સૌથી ઇમ્પોર્ટન્ટ આમાં વધે છે. રીઝન શું છે મેઇન? હવે ફેલ થવાના ચાલુ થાય, નહીં? બાળકો 8મા ધોરણ સુધી ફેલ ના થાય એટલે ખુશીથી, જ્યારે 9મામાં એન્ટર થાય ખબર પડી પહેલામાં ફેલ, પાસ થવામાં ને 8મા ધોરણ સુધી એટલે ટેકનિકલ સબ્જેક્ટ ના આવે, સાયન્સ મેથ્સ, ત્યારે ખબર છે ફેલ નહીં થવાના, સાયન્સ મેથ્સ શું કામ કરીએ, હિસ્ટ્રી કરીએ, રાજા મહારાજાની સ્ટોરી સાંભળીએ, ખબર પડી 9મા ધોરણમાં તો બધામાં પાસ થવું પડે. એટલે કમ્પલસરી થઈ ગયું, કેમ કે તમને 8મા ધોરણ સુધી ગુણાકાર ભાગાકાર જ ના આવડ્યું, તો 9માં મેથ્સ તો એવું આવે ને, તો મેથ્સમાં કમ્પલસરી તમારે શું કરવું પડે? બધી જ પેટર્નના એક્ઝામ્પલ કરવા પડે. ત્યાં તમારે જીઓમેટ્રી આવડે, ટ્રિગ્નોમેટ્રી આવે, એટલે ત્યારે પબ્લિક બહુ મોટો ફેર ઉત્પન્ન થઈ જાય. એટલે ડ્રોપ આઉટનું એક રીઝન છે કે આપણું જે પ્રાઇમરી સ્કૂલ છે એ ફેલ થવાનું રીઝન. તો આમાં પહેલું ડ્રોપ આઉટનું તમે લખી શકો, ભારતમાં ECC ફેલિયર છે તથા પ્રાઇમરી સ્કૂલિંગ આ એક મોટો ફેલિયર છે. આ બંનેના ફેલ થવાના કારણે આનું ડ્રોપ આઉટ રેશિયો સડનલી ઇન્ક્રીઝ થઈ જાય છે. સેકન્ડરીમાં આપણે કન્સિડર કરી રહ્યા છે એજ 14 થી 18 વર્ષ. હવે જો ગ્રામીણ ભારતમાં અગર બાળક આ એજમાં એન્ટર થયો તો એની જવાબદારી વધી જાય છે. માતા પિતાને અગર સપોઝ એટલું ખબર છે કે ભાઈ મારો છોકરો ભણવામાં સારો નથી તો આને 12મું પાસ કેમ કરાવો, ખબર છે જોબ મળવાની નથી. અગર ભણવામાં બહુ સારું થયું તો જ માતા પિતા ગ્રામીણ ભારતમાં વિચારશે, કેમ કે હવે ફ્રી નથી ને, પ્રાઇમરી સ્કૂલ ફ્રી છે, સેકન્ડરી ફ્રી નથી. તો ફ્રી નથી એના કારણે ગ્રામીણ ભારતમાં માતા પિતા
બાળકને સ્કૂલમાંથી ઉઠાઈને શેનામાં, રોજગારીમાં, કે હવે રોજગારી શોધો ને રોજગારી કમ્પલસરી શોધવી પડે. ગ્રામીણ ભારતમાં સૌથી મોટી સમસ્યા, અગર જો વસ્તી વધારાનું એક મેઇન રીઝન ગ્રામીણ ભારત છે. ગ્રામીણ ભારતમાં કોઈ લિમિટ હોતી નથી બાળકો પર, એક બે નહીં, કશું નહીં. કોઈ બી રિલિજનથી તમે ફોલો કરો, બધામાં એ જ કે ભાઈ ગોડનો ગિફ્ટ છે આપના, એટલે ગોડના ગિફ્ટ 6-7 થઈ જાય છે. ને ખાલી ગુજરાતને કન્સિડર ના કરો, ભારતમાં યુપી બિહાર બી આવે છે. ઠીક, એટલે આખું જે ભણી રહ્યા એજ્યુકેશન ઓલ ઓવર ઇન્ડિયાના લેવલે ભણી રહ્યા છે. એટલે બાળકોમાં અગર 6-7 બાળકો છે તો જે સૌથી મોટો છે, હવે જે પેરેન્ટ્સ મજદૂરીમાં જોડાયેલા છે તો એ હવે 6 બાળકો 7 બાળકોનું તો કઈ રીતે પૂરું કરશે? તો જે મોટો 14 વર્ષ ઉપર થયો એ સાથે જોઈન્ટ થશે, એટલે જે ઇન્કમ છે એમની એ ડબલ થાય, જેના કારણે બાકીમાંથી ઘરમાંથી એ જોવે પેરેન્ટ્સની મેન્ટાલિટી શું છે, 6 બાળકો છે, 6માંથી કયું બાળક સૌથી વધારે હોશિયાર છે ભણવામાં, તો એને એજ્યુકેશન અપાવો. જે ફિઝિકલી સ્ટ્રોંગ છે એને મજદૂરીમાં લઈ જાઓ. એ જ મેન્ટાલિટી આ જ જોવે, એટલે રોજગારીમાં વધારે નાખશે. ને 14 વર્ષ પછી જ, કેમ કે હવે ફીસ ચાલુ થશે, પૈસા ફ્રીમાં નથી. તો અહીંયા ફીસ, સ્કૂલ ફી, ટ્યુશન ફી, બુક ફી, બધી ફીસ ચાલુ થશે. એટલે પૈસા હવે આમાં મેઇન ફેક્ટર બનશે ડ્રોપ આઉટનો. સ્કોલરશિપ દરેક લેવલ પર નથી ને, તારું ટ્રાન્સપોર્ટેશનનું કોસ્ટ ગવર્મેન્ટ ના ઉપાડે ને. ફીસ તું પહેલામાં માફ કરે ને, ગવર્મેન્ટમાં સ્કૂલની માફ કરી દે, પરંતુ તું પહેલામાં જો હવે ચાલ સ્કૂલમાં ગવર્મેન્ટ પેલી તારી સ્કૂલની માફ કરી દે, પ્રાઇવેટ ટ્યુશનની કોણ આપશે? દરેકને નહીં મળતી ને, દરેક એટલે બધાને તો કંઈ ઓબીસીમાં SC ST નાખશે, જનરલ વાળા બી ઘણા બધા છે. હા હા, પેલા બીજા ટ્રાન્સપોર્ટેશન કોસ્ટને તું એડ કર, ને ચોથું બી આ જ છે પરિવહન. ટ્રાન્સપોર્ટ જો પ્રાઇમરી સ્કૂલ ઘરની બહુ નજીક હોય કે ભાઈ 2 કિલોમીટર 1 કિલોમીટર નજીકમાં, હવે આ ના હોય, આના માટે તમારે દૂર જવું પડે, ને કોલેજ માટે તો ગામ જ છોડવું પડે. એટલે પરિવહન બી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, કે ભાઈ ત્યાં સુધી બસ જાય છે કે નહીં, ખબર પડે કે 6-7 કિલો ચાલીને રોજ જવું પડે કે નહીં કરવું હવે. ઠીક, એટલે પરિવહન ગ્રામીણ ભારતમાં સૌથી મોટું ફેક્ટર છે. ટ્રાન્ઝિશન તો સ્મૂથ જ છે, પરંતુ આપણે જે પ્રમાણે સ્ટુડન્ટને ટ્રેન કરી રહ્યા છે ને એ પ્રોપર નથી. ટ્રાન્ઝિશન તો આપણે એવું નહીં કરતા કે ભાઈ 6ઠ્ઠા 7મા 8મા ધોરણમાં આપણે ટ્રિગ્નોમેટ્રીના બેઝિક ભણાવીએ જ છે, પરંતુ એ સિરિયસ નહીં લેતા સ્ટુડન્ટ, અથવા તો પ્રોપર શીખવાડવામાં નહીં આવતા. સપોઝ કર 6ઠ્ઠા ધોરણમાં કોઈ બાળક છે, એક જ ટીચર છે, એક જ ટીચર દરેક ક્લાસમાં એ રીતે જ છે, હવે ભણાવે છે. ટીચર્સને તને થોડી સોરિટી છે કે ભાઈ એનો મેથ્સ સારો હશે, સાયન્સ સારો હશે, એ તો જે બુકમાં જે પ્રમાણે ભણવાનું, કેમ કે એ જ પેપર બનાવવાનું છે, એ જ ચેક કરવાનું છે, એ બેસીને ગેરંટી આપી દેશે ચલો પાસ બધા. એટલે ભણાવી જ નહીં શકતા, એક ટીચર બધા સબ્જેક્ટ કઈ રીતે ભણાવશે? ચાલ કોઈ ટેકનિકલ વ્યક્તિ છે તો ટેકનિકલ સબ્જેક્ટ ભણાવશે, બીજા સબ્જેક્ટ કઈ રીતે ભણાવશે? નહીં, બધા જ ગ્રામીણ ભારતમાં જાઓ સરકારી સ્કૂલમાં, એક જ સ્કૂલ, એક જ ટીચર આખો દિવસ સવારથી લઈને સાંજે એ જ બેસી રહેશે, ભણાવશે કશું નહીં, કે ચલો જે કરવું એ કરો, બુકમાં જે કરવું એ કરો. આ જ રીતે છે.
તમે સરકારીમાં જો આ જ રીતે છે. ચલો, એ સૌથી વધારે ડ્રોપ આઉટ ગર્લ્સનું હોય છે. ગર્લ્સનું બાળ વિવાહ. ઠીક. હવે સ્ટાર્ટ થશે 14 થી 18 વર્ષ. આ એજમાં ફિમેલ્સને ટ્રેન કરવામાં આવે શાદી માટે કે ભાઈ 18 વર્ષ પછી તમારી શાદીની ઉંમર થશે, કુકિંગ શીખો, ઠીક, અથવા બીજા બધા ઘરના કાર્યોમાં વ્યસ્ત કરવામાં આવે. એટલે ફેમિલીમાં કેવું, અગર સપોઝ 4 છોકરીઓને એક છોકરો છે, તેમાંથી 4 છોકરીનું એજ્યુકેશનમાંથી 3નું તો કોમ્પ્રોમાઇઝ થવાનું. ચલો 1-2ને મળી જશે, પરંતુ બધાને નહીં મળે. તો ગર્લ્સનું સ્કૂલિંગ કોમ્પ્રોમાઇઝ સેકન્ડરીમાંથી સ્ટાર્ટ થઈ જાય, કાં તો પછી ઘરની જવાબદારી વધી જાય. જે મેલ હશે, અગર 14 વર્ષનો પુરુષ હશે, તેને રોજગારી માટે, ફિમેલ હશે તો ઘરની સાર સંભાળ. અગર ગ્રામીણ ભારત છે અને મેલ અને માતા પિતા બંને જ જે કહેવાય ને કે એકદમ લેબર વર્ક કરે છે, તો પછી બાળકોમાંથી ફિમેલમાં જે હશે, જે વધારે ઉંમરની 14-15 વર્ષની, તો એને એજ્યુકેશન છોડાવીને પછી ઘર સંભાળવા માટે મૂકવામાં આવશે. એટલે સિક્યોરિટી રીઝન બી છે અમુક જગ્યાએ, ફિમેલ સિક્યોરિટી રીઝન કે ભાઈ હવે એજ આમની મોટી થઈ ગઈ, એટલે મેઇન સિક્યોરિટી પર્પઝ બી છે. એટલે સિક્યોરિટી પર્પઝથી બી મહિલાઓમાં વધારે ડ્રોપઆઉટ જોવા મળે છે. એક તો પછી મેન્ટાલિટી બી એવી જ છે હવે કે હવે અગર ફિમેલ્સ એડલ્ટહુડમાં આવ્યા તો હવે એમને થોડું વધારે સિક્યોરિટી નીડ પડે છે, તો એના કારણે ડ્રોપઆઉટ રેશિયો વધતો જાય છે. એટલે આ બધા રીઝન જે છે ને ડ્રોપ આઉટ થવાનો. દેન સેકન્ડરી સ્કૂલમાં તમે અગર જોશો તો સરકારે આમાં બધું બહુ વિચારણા કરી. સરકારે બી એવું નથી કે ખબર નથી કે ભાઈ આ જે 2 રીઝન છે કે ભાઈ પરિવહન પછી માતા પિતા છોડાવે છે, તો સરકારે આમાં એક વસ્તુ એડ કરી જેને તમે કહેશો વોકેશનલ એજ્યુકેશન. વોકેશનલ છે ભાઈ, વેકેશન નથી. તારે ઇંગ્લિશ વોકેશનલ એટલે એવું સમજો, સ્કિલ ડેવલપમેન્ટ. કુશળતા. સ્કિલ ડેવલપમેન્ટ એટલે સપોઝ કરો કે ભારતમાં કમ્પલસરી વોકેશનલ એજ્યુકેશન છે. હવે ચંદુભાઈ, વોકેશનલ એજ્યુકેશન નામ પર આપણી સ્કૂલોમાં ખાલી 2 જ સબ્જેક્ટ હોય, કાં તો બાળકને પીટી કરાવો, કાં તો પછી કોમ્પ્યુટર. કોમ્પ્યુટરમાં બી ચલાવતા નહીં શીખાડે, એક્સેલ એક બતાવી દેશે, એને પોતાને જ નહીં આવતું હશે. ને આ વોકેશનલ આપણું એજ્યુકેશન છે. સાઉથમાં જાઓ તમે, સાઉથમાં વોકેશનલ એજ્યુકેશનમાં બેઝિક ત્યાંના લોકલ બધી વસ્તુ, સુથાર કામ શીખવાડવામાં આવે બાળકોને. નહીં, સાઉથની વાત કરે. હા બોલો. સાઉથની એમ મેજર વસ્તુ કહું, સુથાર કામ શીખવાડવામાં આવશે, ઠીક. પછી બેઝિક રિક્વાયરમેન્ટ શું હોય, તમે અગર સપોઝ કે સ્કૂલમાં નહીં જતા તો બી તમે સ્કિલ ડેવલપ કરી શકો, તો અહીંયા પ્રોપર કે C+ પ્રોગ્રામ શીખવાડવામાં આવે છે. અત્યારે આપણે C+ના ફેક ડિગ્રી લઈએ છીએ અહીંયા ભારતમાં, પૈસા દઈને આપે છે, ઠીક. અરે એવું જ કરે, આ ચંદુભાઈ લીધું હશે, કર્યું છે. ચલો, તો સ્કૂલમાં શીખવાડવામાં આવે છે. એના સિવાય તમે જો ઇલેક્ટ્રિક કામ શીખવાડવામાં આવે છે. ભાઈ કશું તો કરશે જિંદગીમાં, અને
કોઈ પણ સ્કૂલને લાગે એ સ્કિલ્સ ડેવલપ કરાવશે. આજુબાજુમાં જે બી રોજગાર ચાલતો હશે મેઇનલી કે જ્યાં ડિમાન્ડ છે એ બાજુની સ્કિલ ડેવલપ કરાવશે બાળકોમાં ને. તો વોકેશનલ એજ્યુકેશનનું મિનિંગ ગવર્મેન્ટે બી આ કીધું છે, પરંતુ ગુજરાતમાં પીટીના ટીચર્સ અલગ જ હોય સવારે. અરે પીટીમાં શું કરે, બધાને મેદાનમાં લાવો પછી જે કરવું એ કરો. કોમ્પ્યુટરમાં લેબમાં લઈ જાઓ, લેબમાં લઈને ચલો જે ગેમ રમવી તો ગેમ રમો. ઠીક, એટલે વોકેશનલ એજ્યુકેશન ભારતમાં મોટો ફેલિયર છે. અગર આ તમે બેટર કરી લો ને તો તમારો ડ્રોપ આઉટ રેશિયો ઓછું થઈ જાય. તમે જો કેરેલામાં એટલા બધા શિક્ષિત લોકો કેમ છે, ડ્રોપ આઉટ રેશિયો. ત્યાં તમે જશો ટ્રેનમાં બી જે લોકો પોતાના વસ્તુઓ વેચે છે ને એ લોકો બી તમારી જોડે ઇંગ્લિશમાં વાત કરશે ને. આપણે અહીંયા એજ્યુકેટેડ લોકોને ઇંગ્લિશ નહીં આવડતી. પ્રોબ્લેમ આ છે ને કે ત્યાં જે લોકો ભણેલા નથી, 10મું પાસ નથી, એ લોકો બી તમારી જોડે ઇંગ્લિશમાં વાત કરી લેશે ને. અહીંયા નોર્મલ એક ગ્રેજ્યુએટ BA પાસ, BCom પાસ, કોઈ બી સ્ટ્રીમ હોય, એ લોકોને ઇંગ્લિશમાં પ્રોપર કમ્યુનિકેટ કરતા નહીં આવડે. કોઈ સ્કિલ ડેવલપ નથી. એન્જિનિયરિંગ જઈને બી સ્કિલ ડેવલપ નહીં કરી ઘણા બધાએ. એન્જિનિયરિંગ ખાલી 4 વર્ષનો કોર્સ જ છે, કોઈ સ્કિલ નથી. એટલે જો કંપનીઓ શું 6,000 5,000માં રાખે છે, કેમ? સ્કિલ જ નથી. ડિપ્લોમા વાળાને વધારે આપે છે કેમ કે એ લોકો જોડે સ્કિલ એટલીસ્ટ છે. ડન. તો સ્કિલ ડેવલપમેન્ટનું જે પ્રોજેક્ટ છે ભારતમાં, સરકારે કીધું છે કરવું જોઈએ કમ્પલસરી. રાઇટ ટુ એજ્યુકેશનમાં કીધું જ છે બધું કે આ બધું કરો, પરંતુ સરકાર, પૈસા તો છે ચંદુભાઈ. હું કોમ્પ્યુટરના ટીચરને રાખું છું તો પૈસાથી રાખું છું ને, ફ્રીમાં થોડી રાખું છું. પીટી વાળાને પૈસાથી રાખું છું. હવે તમારામાં ઇન્ટરેસ્ટ નહીં આપી રહ્યો કે ભાઈ આમાં તો કશું કોઈ સ્પોર્ટ જ નહીં કરાવું. ગ્રાઉન્ડ છે અવેલેબલ તો પણ કોઈ સ્પોર્ટ નહીં કરાવી રહ્યો, કેમ? ભાઈ એને બી ઇન્ટરેસ્ટ નથી. આમાં શું એક્સેલ શીખવાડવા માટે શું બધા કોમ્પ્યુટરમાં ઇનબિલ્ટ હોય છે, બાળકોને શીખવાડવાની ઈચ્છા જ નથી. તો પ્રોપર આપણે ટીચર્સ લેવલ બહુ ખરાબ છે. આમ વોકેશનલ એજ્યુકેશન બેટર થઈ જાય, ફિઝિકલ સારા કેટલા સ્પોર્ટ્સ છે. સપોઝ 100નો આખો ક્લાસ છે, એમાંથી 1-2 તો એવા છે કે જે સ્પોર્ટ્સમાં સારા હશે, તો ચલો ભણવામાં ખરાબ, સ્પોર્ટ્સમાં સારું નામ કરશે. કોમ્પ્યુટરમાં બેઝિક અત્યારે તમે કોઈને બી એક્સેલ શીખાડી લો, આરામથી 10,000 થી 15,000 કમાઈ શકે છે. ઘણા બધાને એક્સેલ ચલાવતા નહીં. એક્સેલ એટલે ખાલી ડેટા ઇનપુટ નહીં, VLOOKUP ને બધું આવડવું જોઈએ ને. તો સેકન્ડરીમાં આ સમસ્યા જોવા મળે છે. ડ્રોપ આઉટ રેશિયો વધારે હોવાથી અને વોકેશનલ ટ્રેનિંગનો અભાવ હોવાથી, અગર ફાઇનલી હું કહું કે 12મા ધોરણ પછી જેટલા લોકો પાસ થયા છે એમાંથી કોલેજમાં જવાવાળા કેટલા હશે? ભારતમાં એ રેશિયો છે ખાલી 26%. 98%થી આપણે આવી ગયા 26% પર. એટલે આપણી બધી સ્કિલ, જે સ્કિલ બાળકો હશે બધા જ નીકળી ગયા કોઈને કોઈ સમસ્યાને કારણે. એટલે જો ભારતમાં બિઝનેસ બી કરી રહ્યા છે અને ઘણા બધા ડ્રોપ આઉટ કરી રહ્યા છે કેમ કે એજ્યુકેશન આપણું ફેલ છે. એજ્યુકેશન ફેલ છે એટલે ખાલી 26% લોકો કોલેજમાં એન્ટ્રી લે છે. કોલેજ પાસ કરવાવાળા પછી પર્સન્ટેજ ઘટી જાય. કોલેજ ડ્રોપ આઉટ અલગ છે, સ્કૂલ ડ્રોપ આઉટ એટલું છે. તમે 98%થી ડાયરેક્ટ 26% પર. ભારતમાં 26% છે, ચાઇનામાં 54%, 54%. અરે આઝાદી મતલબ લોકો તો આપણા જેટલા જ છે સેમ, તો પણ ત્યાં 54% છે. એટલે ચાઇનાનું એજ્યુકેશન બેટર છે. અમેરિકામાં આ રેશિયો છે 86%. અમેરિકામાં ડ્રોપ આઉટ ના થાય એટલા બધા. ને ભારતવાળા બિલ ગેટ્સનું એક્ઝામ્પલ આપે, ડ્રોપ આઉટ છે તે ઘણા બધાને એક્ઝામ્પલ આપે, પણ અમેરિકામાં ઓલમોસ્ટ કોઈ ડ્રોપ આઉટ નથી. અમેરિકામાં કોઈ બિલ ગેટ્સનું એક્ઝામ્પલ નહીં લેતો. એમને ખબર છે કે એજ્યુકેશન નેસેસિટી છે. ને ભારતવાળા ડ્રોપ આઉટનું પહેલાં જ નામ લે કે આ લોકોએ ડ્રોપ આઉટ કર્યું. ઠીક. તો આ આપણું એજ્યુકેશન લેવલ છે અને આમાં બધાથી મોટી સમસ્યા છે 18 વર્ષ સુધીમાં. ડન. બેઝિક વસ્તુ સમજાઈ. સમસ્યા
ક્વેશ્ચન લખો. ભારતમાં ન્યૂ એજ્યુકેશન પોલિસી ક્યારે આવી? 20માં કે 19માં? ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 લાગુ કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ? ક્વેશ્ચન માર્ક. આની અંદર હજુ લખો. શું ભારતમાં શિક્ષણ ફક્ત પૈસાથી જ મળી શકે છે? ડોટ લખો ને આમાં છેલ્લું પોઈન્ટ લખો. આ બંને બાબતો પર તમારા મંતવ્ય રજૂ કરો. હવે આ જે ક્વેશ્ચન છે ન્યૂ એજ્યુકેશન પોલિસીને રિગાર્ડિંગ આમાં કેમ જરૂર પડી, તો આમાં તમારે આ જ બધી વસ્તુ લખવી પડશે. અને ફક્ત ને ફક્ત પૈસાથી જ મળી શકે છે તેવી મેં એક વસ્તુ ડિસ્કસ કરી, બેઝિક ECC, તો એ તમારે આમાં લખવું પડશે કમ્પલસરી. ઠીક, એક આ ક્વેશ્ચન છે. હવે આ બધા જેટલું ડિસ્કશન કર્યું એમાં બે વસ્તુઓ બાકી રહી, જે ડિસ્કશન મેં આમાં એટલું બધું ના કર્યું. ઠીક, જો બે વસ્તુઓ અત્યારે ઇમ્પોર્ટન્ટ કેમ છે ને કેમ ડિસ્કશન જરૂરી છે, આટલું ખબર પડી બધું. બેઝિક એજ્યુકેશન ECC શું છે, પ્રાઇમરી અને સેકન્ડરી. હવે જો એક NGO છે પ્રથમ NGO, ભારતની સૌથી મોટી NGO આ છે. હવે પ્રથમ NGO નું કામ શું છે? મેઇનલી આ કયા ફિલ્ડમાં વર્ક કરે છે? આ વર્ક કરે છે એજ્યુકેશન સેક્ટરમાં. આ બેઝિકલી સર્વે કરે છે પ્રાઇમરી સ્કૂલમાં. પ્રાઇમરી સ્કૂલમાં સર્વે કરે છે કે જે આપણે ભણાઈ રહ્યા છે તો બાળકો આમાં શું શીખી રહ્યા છે, કે બાળકોને કશું ખબર તો પડી રહી છે કે નહીં, કે ભારતનું એજ્યુકેશન લેવલ શું છે, શું ટીચર્સ જે ભણાઈ રહ્યું છે એ વેલ ક્વોલિફાઈડ છે કે નહીં. તો આ લોકોએ ઘણા બધા ખુલાસા એવા કર્યા કે જેમાં તમને આશ્ચર્ય થશે. અત્યારે કરન્ટલી શું ચાલી રહ્યું છે કે અગર કોઈ પણ જગ્યા પર શિક્ષણ ચાલી રહ્યું છે તો શિક્ષક બેટર ભણાય, બાળકોને તો શું ખબર પડવાની છે. એટલે હવે જે ઓફિસરો હોય છે ને, એજ્યુકેશન ઓફિસર, DDO કરીને પોસ્ટ હોય છે, એ શું કરે છે, એમના જે ડિપાર્ટમેન્ટના માણસો છે એમને મોકલે સ્કૂલમાં, અને એ લોકો ત્યાં બેસીને જોવે કે ટીચર્સનું લેવલ શું છે ભણાવવાનું. જે મેથ્સના ટીચર છે પોતે મેથ્સ આવડે છે કે નહીં, કમ્પલસરી છે જાણવું, અધરવાઇઝ બાળકોને શું ખબર પડે. ટીચર્સને મેથ્સ ના આવડે, પૈસા આપીને ડોનેશનથી બની ગયો મેથ્સનો ટીચર, એક જ સીટ ખાલી હતી. થઈ શકે ને કે ભાઈ એને ભણાવતા નહીં આવડતું, પહેલા બીજા ધોરણમાં મૂકી દીધું ભણાવતા, તો બાળકોને શું આવવાનું. તો પ્રથમ NGO એજ્યુકેશનમાં એણે સર્વે કર્યું. સર્વે એવી રીતે નહીં કે ભાઈ જે અત્યારે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન કરે એવી રીતે નહીં કે 4-5 લોકોને પકડીને પૂછી લીધું ભાઈ શું છે બોલો, તમે ખુશ છો કે નહીં ભારતમાં. હવે ખટીક કહેશે કે હું તો નથી ખુશ, હું પાસ જ નહીં થઈ રહ્યો. તો પેલા લોકો કહેશે ભારત હેપીનેસ ઇન્ડેક્સમાં બહુ પાછળ છે, લોકો ખુશ જ નથી. કેમ કે જે લોકો અનહેપી છે એ લોકોને પકડીને પૂછી લીધું.
તો એજ્યુકેશન જે આ છે પ્રથમ એનજીઓ એ શું કરે છે, ઘરે ઘરે જઈને સર્વે કરે છે. આ એક બેને નહીં પૂછતી, દરેકના ઘરે જઈને, જે ઘરે નાના બાળકો છે પ્રાઇમરી સ્કૂલમાં છે દરેકના ઘરે જઈને સર્વે કરે છે. જેને હાઉસ હોલ્ડ સર્વે કહેવાય છે. હવે આ લોકો માતા પિતાને નહીં પૂછતા તમારા બાળકને શું આવડ્યું, આ લોકો બાળકને બોલાવે છે. બાળકને બોલાવ્યા પછી એની એક્ઝામિનેશન કરે છે ને આમને કોઈ રોકી ના શકે કેમ કે કોઈ પનિશમેન્ટ નથી ત્યાં. તો આમ લોકોએ શું જોયું, એક આખો રિપોર્ટ બહાર પાડે છે જેને કહેવાય અસર રિપોર્ટ. દર વર્ષે બહાર પડે છે અસર રિપોર્ટ. આમાં આ લોકોએ કીધું કે પ્રાઇમરી જે સ્કૂલિંગ છે બાળકો ભણી રહ્યા છે, સ્કૂલમાં જઈ રહ્યા છે, પરંતુ બાળકોને વાંચતા તો આવડે છે, રીડ કરી લે છે, લખતા બી આવડે છે, ઠીક, લખાણ બી સારું છે, પરંતુ સમજણ કે સમજૂતી જરાય નથી, ઝીરો. મતલબ શું છે, શું લખ્યું એ વાંચી લીધું, પરંતુ આ મતલબ શું છે કોઈને ખબર નથી. એટલે સમજણ નથી, સમજૂતી ઝીરો લેવલે, લોજિક ઝીરો. એટલે સાયન્સ મેથ્સ સબ્જેક્ટો થયા જ નથી પ્રોપર. એટલે આ લોકોએ બાળકોને બોલાવ્યો, કીધું બુક આપી વાંચો, શું છે, બાળકોએ વાંચી લીધું, વાંચતા આવડી ગયું, પરંતુ શું વાંચ્યું એ ખબર નથી, શું કહેવા માંગે છે ખબર નહીં પડતી. જવાય ને અમુક ડિફિકલ્ટ ટોપિક તમને મેં આપ્યું, ચલો વાંચી લીધું તમે, પરંતુ અંદર શું લખ્યું તમને સમજમાં જ ના આવ્યું. બુકો અમુક એવી હોય કે આપણે સમજી નહીં શકતા શું છે. બાળકોને ઓલમોસ્ટ બધું એવું છે. એટલે કહેવાય ને કે ભાઈ લર્નિંગ આઉટપુટ, સમજણ શક્તિ, લર્નિંગ આઉટપુટ ઝીરો કહી દીધું, સમજણ શક્તિ ઝીરો છે. એટલે તારી વાત નહીં કરતો. એટલે અગર સમજણ જ નથી તો આગળ જઈને શું થશે, ડ્રોપ આઉટ, એનાલાઇઝ નહીં કરી શકે કોઈ બી રીતે. ને પ્રથમ એન્જોય કીધું, કોઈ બીજી એન્જોય કીધું તો માનતા બી નહીં. ગવર્મેન્ટે મોટા મોટે એન્જોય કીધું કે આ રિપોર્ટ આપ્યું, ને બહુ મોટું નામ છે એજ્યુકેશનમાં. અસર રિપોર્ટ દર વર્ષે તમે કરંટ અફેરમાં જોશો જ કે રિપોર્ટ આવ્યો છે. તો આ રિપોર્ટ એટલું ઇમ્પોર્ટન્ટ છે કે જે એક્ઝામમાં બી ક્વેશ્ચન આમાંથી આવે છે તો પછી સરકારને આનામાં એક્શન લેવી જ પડે. પછી સરકારે એક્શન બહુ લેટ લીધી, ઠીક. આ રિપોર્ટ ક્યારના બી કહે છે, સર્વે તો ક્યારના થયા છે. 2010માં સેમ રિપોર્ટ, 11માં સેમ રિપોર્ટ, 12માં સેમ, વર્ષોથી સેમ રિપોર્ટ આવે છે. પરંતુ ગવર્મેન્ટે 19માં એને કન્સિડરમાં લીધું ને 20માં લાયા ન્યૂ એજ્યુકેશન પોલિસી. તો લર્નિંગ આઉટપુટ ઝીરો છે. હવે આનામાં તમારે કહેવાનું કે કેમ ઝીરો છે, શું થઈ રહ્યું છે સ્કૂલમાં કે લર્નિંગ આઉટપુટ ઝીરો છે. આના માટે સરકારે યોજનાઓ બી ચાલુ કરવી પડી, કેમ કે હવે ન્યૂ એજ્યુકેશન પોલિસી તરત ને તરત કાલને કાલ થોડી લાગુ થઈ જશે કે મેં આજે બનાવી કાલે લાગુ, ચલો. કેમ કે મારે એક સ્ટેજ પછી લાગુ થશે ને. હું પહેલાંથી 3 વર્ષના બાળકથી લાગુ કરું છું, અત્યારે જે પહેલા ધોરણમાં છે એને શું, કેમ કે મારે લાગુ તો બેઝિક 3 વર્ષથી કરી, એટલે મારે આખું સ્લોટ બહાર કાઢવું પડશે. એટલે જે પહેલા ધોરણમાં છે બધા આગળ બહાર નીકળશે, એના પછી હું બેઝિકથી સ્ટાર્ટ કરીશ. એટલે કમસે કમ મને 12 વર્ષ લાગશે ન્યૂ એજ્યુકેશન પોલિસી લાગુ કરવામાં. તો 2032 સુધીમાં પ્રોપર લાગુ થશે. એટલે ધીરે ધીરે તમે ન્યૂઝમાં સાંભળશો કે ભાઈ આ થયું ચેન્જીસ. એટલે 0 થી 6 વર્ષમાં થઈ જશે, પછી 6 થી પછી ધેન થશે. એટલે લર્નિંગ આઉટપુટ કેમ ઓછું છે બાળકોમાં? પ્રાઇમરી સ્કૂલમાં તો એવું શું થઈ રહ્યું કે બાળકોની સમજણ શક્તિ જ બહુ ઝીરો છે.
જ્ઞાન જ નથી, ખાલી વાંચતા જ આવડે છે. સરકારે એના માટે સ્કીમ બી ચાલુ કરી. થઈ ગયું તો 5 વર્ષમાં થઈ ગયું. અમુકને 5 વર્ષમાં થઈ જાય છે, અમુકે 25 વર્ષ લાગે. જો એક આ રીઝન આપણે પ્રોપર ખબર હોય તો જ પેલો આન્સર લખી શકો તમે. બાળકોમાં ઇન્ટરેસ્ટ જગાવવું પડે. બાળકો પહેલા ધોરણમાં એને બિચારાને શું ઇન્ટરેસ્ટ, એને જિંદગીમાં કશું જોયું હોય ના. ચલો તો આમાં આટલું લખ્યું પ્રોપર. આ હેડિંગ આપો કે બાળકોમાં લર્નિંગ આઉટપુટ, સમજણ શક્તિ કેમ ઓછી છે. ગુજરાતીમાં લખો બાળકોમાં સમજણ શક્તિનો અભાવ છે. એના રીઝન લખે, 4 મેઇન રીઝન છે. જો 4 રીઝન પ્રોપર લખવાના છે. અગર તમે ડાયાગ્રામ ડ્રો કરો છો તો ડાયાગ્રામથી બી કરી શકો. ઠીક. જ્યારે બી તમે કોઈ રીઝન લખો બાળકો માટે, પહેલું પોઈન્ટ એક હંમેશા આવશે કે આપણા જોડે ટ્રેન ટીચર્સનો અભાવ છે. તમને લાઈફના દરેક સ્તરે એવા ટીચર્સ મળશે જ્યાં ટેકનિકલિટી અથવા ટ્રેનિંગનો અભાવ જોવા મળશે. ઠીક. જો એક આ રીઝન છે. અથવા જે લોકો ટ્રેન છે એ ટાઈમની સાથે પોતાને ઇવોલ્વ નહીં કરતા. બીજું સમયની સાથે પોતાની ભણાવવાની રીતમાં સુધારો નહીં કરતા. જો કોઈ બી ટીચર હશે, ફોર એક્ઝામ્પલ અત્યારે જે લોકો જે રીતે મારી જોડે સમજી રહ્યા છે, અગર 4-5 વર્ષ પછી સેમ રીતે હું કરીશ તો થઈ શકે કે ન્યૂ જે જનરેશન આવે એમને બીજું બધું એક્સ્ટ્રા જોઈએ. એટલે હું અગર મારી ટીચિંગ સ્કિલમાં ડેવલપમેન્ટ નહીં કરું, ચેન્જીસ નહીં કરું, કન્ટેન્ટ મારું અગર અપડેટ નહીં કરું તો શું થશે મેઇનલી કે જે બાળકો છે એ ઇન્ટરેસ્ટ વગરના થઈ જશે. એટલે શિક્ષક સમયની સાથે પોતાની ભણાવવાની રીતમાં સુધારો કરતો નથી. પહેલું તો એક છે, એક આખું ગ્રુપ એવું છે કે જેમાં કોઈ સ્કિલ જ નથી, પરંતુ જેનામાં સ્કિલ છે એ સ્કિલને ડેવલપ નહીં કરી રહ્યા. ઠીક. તો 2 રીઝન તો આ થયા. જો આ ડાયાગ્રામ ડ્રો કર્યું છે મેં, તમે આ ડાયાગ્રામ સેમ ટુ સેમ કરી શકો છો. આ ના કરતા જે મેં ખૂબ ગોલ કર્યું એ, આ ખાલી જસ્ટ આ ડાયાગ્રામ 4. હવે તમે ડાયાગ્રામ કરો છો તો 2 લાઈન આ રીતે હોવી જોઈએ, પ્રોપર અને નીટ. હા, આમાં તમે પોઈન્ટ લખી શકો જેટલા તમને ફાવે એ પ્રમાણે. એટલું નાનો બી ડાયાગ્રામ ડ્રો ના કરતા. તો આખું પેજ કવર કરો ને તો આ રીતે ડાયાગ્રામ ડ્રો કરજો. સી કે ભારતમાં એસીસી મોટા પ્રમાણમાં ઇગ્નોર, એટલે ગણવામાં જ આવતું નહોતું. આનો એસીસી ઇગ્નોર કરવામાં આવે છે. તમારે તો એસીસી ફૂલ ફોર્મ લખવાનું છે, કેમ કે જે ટીચર્સ ચેક કરી રહ્યો છે એને ભલે ખબર હશે, પરંતુ એ માનીને ચાલશે કે મને એસીસીનું ફૂલ ફોર્મ ખબર નથી. તમે લોકોએ ના લખ્યું, પહેલાંને અંદર થોડી જ્ઞાન આવશે. કમ્પલસરી ફૂલ ફોર્મ લખવું જરૂરી છે. હા, અગર એક ક્વેશ્ચન છે તમે અહીંયા ફૂલ ફોર્મ લખી દો છો, આગળ એસીસી યુઝ કરશો ચાલશે.
એકવાર ફૂલ ફોર્મ લખવું જરૂરી છે અને ફર્સ્ટ ઇન્સ્ટન્સમાં જ લખવું જરૂરી છે, પહેલી વારમાં જ લખવું જરૂરી છે. એસીસી ભારતમાં મોટી પ્રમાણમાં ઇગ્નોર થઈ રહ્યું છે. એ મેં પહેલાં રીઝન તમને સમજાય કેમ ઇગ્નોર થયું છે. ને ચોથું ડી, આમાં કશું લખવાની જરૂર નથી, મેં ઓલરેડી લખાઈ દીધું છે. ઇગ્નોર થવાના 4-5 રીઝનો, એ રીઝનો તમે આમાં ઇનપુટ કરી દો કેમ ઇગ્નોર થયું છે. આ વસ્તુ છે, ટીચર્સ વાળું ખાલી એક કાઢી નાખો, બાકી સેમ છે બધા. ગુજરાતમાં આ ફેમસ છે સીસી. સીસી એક્ઝામ. બીજી કઈ વસ્તુની વાત કરો છો તો વિચારીને કે કમ્બાઇન્ડ કોમન એક્ઝામિનેશન. સીસી પાર્ટ છે આરટીઈનું, રાઇટ ટુ એજ્યુકેશનનું પાર્ટ છે. હવે આનું ફૂલ ફોર્મ ખાલી લખી લો. આ નામો છે એટલે આને ગુજરાતીમાં તમે કરવાના જ, ગુજરાતી એનું બહુ ખરાબ થશે. કન્ટિન્યુ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુશન. કન્ટિન્યુ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુશન એટલે બાળકમાં સતત દરેક ધોરણે એને થોડું થોડું ઇવોલ્વ કરવું જોઈએ. મતલબ એવું નથી કે બાળકને ખાલી એક જ સબ્જેક્ટ ભણાવો. અગર કોઈ મેથ્સમાં સારો છે તો બીજા બધા સબ્જેક્ટોમાં વીક હશે. બાળકને દરેક રીતે તમારે ટ્રેન કરવું પડશે. એટલે નૈતિકતાના, મોરલ્સ, એથિકલ સબ્જેક્ટ ભણાવો બાળકને. આ સબ્જેક્ટની સૌથી વધારે કમી જોવા મળે. ખબર આપણે રિપોર્ટ કાર્ડમાં લખ્યું છે સરકારે કે બાળકનું વર્તન કેવું છે સ્કૂલમાં, 10માંથી 10. ઠીક, બસ ખાલી એક જ લાઈનમાં લખી દે છે. હવે બધા બાળકોના વર્તન સારા નહીં હોતા. એટલે નૈતિકતા ભણાવવામાં આવતી નથી. ડિસિપ્લિન, બિહેવિયર શીખવાડવામાં નહીં આવતું. જરૂરી છે બિહેવિયર. વર્તાવ પર જજ કરો, બિહેવિયરમાં ચેન્જીસ લાવો. ઠીક, એટલે આ બધી વસ્તુઓમાં ચેન્જીસ જરૂરી છે. અગર બાળકને નોર્મલ, તમે ખબર એક મૂવી જોઈ છે તારે જમીન પર, કે અગર બાળકને આમાં ખબર નહીં પડી તો એક મેન્ટલી ઇસ્યુ બી થઈ શકે કે કેમ નહીં ખબર પડી. તમે એને જેમાં ઇન્ટરેસ્ટ છે એમાં આગળ વધારો. તો આમાં મેઇન ઇમ્પોર્ટન્ટ ત્રીજી વસ્તુ બી છે કે આમાં પેરેન્ટિંગનો રોલ બહુ વધારે આવે છે. તો સીસીમાં પેરેન્ટ્સનો રોલ બી સમજાવો. ખબર પેરેન્ટ્સ મીટિંગ કરીને એવી એક વસ્તુ હોય છે જે સૌથી વધારે ઇગ્નોર કરવામાં આવે. આપણામાં કેવું કે છોકરાએ કંઈ બદમાશી કરી, કોઈ વસ્તુમાં પકડાય તો જ પેરેન્ટ્સને બોલાવે, એના સિવાય કશું પેરેન્ટ્સનું કામ નથી. પરંતુ જે પહેલી સ્કૂલો છે એમાં કમ્પલસરી દર વીકે અથવા દર મહિને પેરેન્ટ્સ મીટિંગ બોલાવાય. દરેક બાળકો વિશે ચર્ચા કરવામાં આવે છે. પોતાના બાળક માટે પેરેન્ટ્સને અલગ બોલાવવામાં આવે છે કે જો આ બાળક તમારું આ રીતે આગળ વધી રહ્યું છે, તમે આમાં આ ચેન્જીસ લાવી શકો છો. પરંતુ ભારતમાં, ગ્રામીણ ભારતમાં કોઈ પેરેન્ટ્સ મિટિંગ જ નહીં. પેરેન્ટ્સ ઝઘડવા આવે, મારા બાળકને કેમ માર્યો. એટલે પેરેન્ટ્સનો રોલ સમજાવવામાં આવે છે કે તમારો રોલ શું, ભૂમિકા શું છે. ખાલી ઘરે હોમવર્ક કરાવવાની જરૂર નથી. થોડા એથિકલ સ્ટાન્ડર્ડ બી ડેવલપ કરો. એટલે ટીચર્સ અગર બિહેવિયરમાં 10માંથી 10 સારું સારી જ લખતા જશે, બધા જ સારા છે તો અનએથિકલ છે કોણ? દુલારી તું, તને બધામાં સારો સારી જ લખી છે ને. કેમ કે ટીચર્સ આ બધામાં જજ જ નહીં કરતા. ગવર્મેન્ટે કીધું કે જજ કરો આ વસ્તુમાં, કે પેરેન્ટ્સ બી જોતા નથી. પેરેન્ટ્સને તમે રિપોર્ટ કાર્ડ આપો, પેરેન્ટ્સ શું જોશે? સૌ પ્રથમ કેટલા માર્ક્સ આવ્યા, ફેલ થાય તો થપ્પડ. પેરેન્ટ્સ ત્યાં પોતાની નૈતિકતા ભૂલી જાય. એટલે આ બહુ મોટા સ્કેલ પર સીસી ફેલ છે. એટલે બાળકને આપણે કોમ્પ્રિહેન્સિવ એટલે દરેક રીતે આગળ નહીં વધારી રહ્યા. ઉદ્ભવ એનો દરેક રીતે નહીં થઈ રહ્યો, દરેક ક્ષેત્રમાં નહીં થઈ રહ્યો. એટલે આ સીસી બી એક મોટો ફેલિયર છે.
આ 4 કારણોસર બાળકોમાં લર્નિંગ આઉટપુટ સમજણ શક્તિ 0 છે, એનો અભાવ છે. કન્ટિન્યુ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન. ડન. ચલો, એક આ વસ્તુ હતી અને એક વસ્તુ છે રાઇટ ટુ એજ્યુકેશન. રાઇટ ટુ એજ્યુકેશન કમ્પ્લીટ કરું એના પછી આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ડન. એક બીજો ક્વેશ્ચન્સ બી લખાવાનો છે. રાઇટ ટુ એજ્યુકેશન નાનું જ છે, કેમ કે અધૂરો એક ટોપિક મૂકીને નહીં જવું. ચલા લખ્યું. ધર્મિષ્ઠા, આપણે કેજી કર્યું કે નહીં? કેટલા વર્ષનું? 2 વર્ષ. ક્રિસી પાક્કું કર્યું? ચંદુભાઈ મને લાગતું નહીં આપણે કર્યું કેજી. એટલે જ તું આવું છે. નહીં, એક મારો ફ્રેન્ડ હતો મને કે ડાયરેક્ટ 4થા ધોરણમાં જ બેસ્યો. મેં કીધું ભણ્યો શું કામ? તમે લોકો ડાયરેક્ટ કોલેજમાં કેમ ના ગયા? ડન. લર્નિંગ આઉટપુટ અને આમાં જ આવે છે આરટી. જો તમે જ્યારે ચાર્ટ ડ્રો કરો છો, અગર તમારા જોડે 3 જ પોઈન્ટ છે તો 3 પોઈન્ટમાં તમે આ એરો મારીને ના દોરી શકો, કેમ કે 2 અહીંયા ને અહીંયા ના સારું લાગે. 3 પોઈન્ટમાં તમારે સ્કેલ પકડવાની, સ્કેલથી ત્રિકોણ બી બને છે. ત્રણ પોઈન્ટ છે મેઇન રાઇટ ટુ એજ્યુકેશન. અનુચ્છેદ 21A ભારતમાં ક્યારે આવ્યું? 2000. રાઇટ ટુ એજ્યુકેશન 2002 10 કે 9? 9માં એક. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009. ચલો, તો આની અંતર્ગત 3 પહેલુઓ ઇમ્પોર્ટન્ટ હતા. ઠીક. પહેલી વસ્તુ, ફેલ કરશું કોઈને નહીં. તો આમની પહેલી પોલિસી હતી નહીં, નો ડિટેન્શન પોલિસી. અરે પોલિસીનું નામ છે નો ડિટેન્શન પોલિસી. પોલિસીનું નામ કહેતો ગુજરાતીમાં લખો. એનડીપી પોલિસી છે. એટલે કોઈ પણ બાળકને નાપાસ કરવામાં આવશે નહીં. ડિટેક્શન ને ડિટેન્શન. બસ ખટીક ધીરજ. ચલો, એટલે કોઈ પણ બાળકને આપણે કોઈ બી રીતે ફેલ નહીં કરીએ. ઠીક. સેકન્ડ શું હોઈ શકે આમાં? નહીં, AAA ઉંમરના આધારિત આગલા ધોરણમાં દાખલ કરવામાં આવશે. એજ એટલે જ ભૃગુને ઉંમરના આધારે બીજા ધોરણમાં લેવામાં આવે. હા, ઉંમરના આધારે એ જ લખ્યું ને, એજ એપ્રોપ્રિએટ એડમિશન. બીજો ફીચર છે AAA. એટલે ઉંમરના આધારે એટલે ફોર એક્ઝામ્પલ ભૃગુ 7 વર્ષનું છે, તેને ડાયરેક્ટ
બીજા ધોરણ, ઉંમરના આધારે એડમિશન, રાઇટ ટુ એજ્યુકેશનના આધારે. એટલે વિશ્વાસ હતો કોઈને ફેલ નહીં કરીએ, ફેલ નહીં કરીએ તો ઉંમરના આધારે બધા ઉપર ઉપર જતા રહેશે. બીજું એજ એપ્રોપ્રિએટ એડમિશન, ઉંમરના આધારે દરેક વર્ગમાં તમને બેસવામાં આવશે. એટલે જો ઘણા બધાને 10મા ધોરણમાં બેસાડી દેવામાં આવે, ભાઈ ઉંમર આ છે એટલે 10મા ધોરણની એક્ઝામ ડાયરેક્ટ આપી દો. 21 વર્ષનો હોય તો એને થોડી કે પહેલા ધોરણની એક્ઝામ આપ, અથવા 25 વર્ષનો હોય એને શું કે 12મા ધોરણની એક્ઝામ આપ, 10મા ધોરણની એક્ઝામ આપ. તો એ જ એપ્રોપ્રિએટ હોય છે. હવે આરટીમાં જો ઘણો બધો વિશ્વાસ હતો, આત્મવિશ્વાસ બહુ હાઈ હતો કે કોઈ ફેલ જ નહીં થાય, ફેલ નહીં થાય એટલે બધાને ઉંમરના આધારે આપણે એડમિશન આપી દઈશું. કેમ? ત્રીજા પહેલું પર આપણે બહુ યકીન હતો, સીસી કન્ટિન્યુ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન. આને ગુજરાતી કરવું હોય સતત સર્વાંગી વિકાસ.